Ready. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વેબ સંકુલ. વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું પંકજ રાઠોડ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ચાલો તો આજે આપણે મળ્યા છીએ જંગલ સફારીના પહેલા એપિસોડમાં. પ્રથમ સિઝનની ભવ્ય સફળતા બાદ એપિસોડ નંબર 1 આજે છે 26 મે. જંગલ સફારીની પહેલી સિઝન કે જેની શરૂઆત કરી હતી આપણે 26 જૂને. આજે છે 26 મે. 26 જૂન 2023 જંગલ સફારીનો પહેલો એપિસોડ હતો અને આજે 26મી મે અને 2026 જંગલ સફારી 2.0 નો પહેલો એપિસોડ છે. ચલો તો જંગલ સફારી પ્રથમ સિઝનની ભવ્ય સફળતા બાદ આ વનરક્ષક 1 સ્ટાર, વનપાલ 2 સ્ટાર માં તમે સફળ થાવ એના માટે વેબ સંકુલ તમારા માટે લઈને આવ્યું છે જંગલ સફારી 2.0 કે જેમાં આજનો આપણો ટોપિક છે પર્યાવરણના ઘટકો. ચલો તો વિડીયોને એક વખત ફટાફટ શેર કરી દો. ચલો જય માતાજી. પેલા તો મને કોમેન્ટ કરો, આજે થોડું કમ્પ્લીટ ચાલે છે, વિડીયો ઓડિયો કમ્પ્લીટ ચાલી રહ્યું છે? અને જો કમ્પ્લીટ ચાલી રહ્યું હોય તો એક વખત કોમેન્ટમાં બધા જ જય હિન્દ આવવા દો. ચલો જય હિન્દની કોમેન્ટ કરો એટલે મને એવું લાગે કે ના યુટ્યુબે એમ થઈ જવું જોઈએ કે ભાઈ એક સાથે આટલી બધી જય હિન્દની કોમેન્ટ ક્યાંથી આવી ગઈ એમ. બરાબર, જય હિન્દની કોમેન્ટ આવવા દો એક વખત. બરાબર, ફટાફટ ઓકે કરો સર. યસ, રામ રામ બધાને. ઓલ ક્લિયર, કમ્પ્લીટ. જય હિન્દ. વાહ ભાઈ વાહ. વિડીયો ગ્લિચ કરે છે થોડો, કેમ ને? વાંધો નહીં, એ જોઈ લઈશું, ચિંતા ન કરો. બરાબર, બને એટલો પ્રયત્ન કરશું કે તમને લોકોને તકલીફ ન પડે અને મહત્તમ લોકોને સરળતાથી અને કહીએ ને કે સારી રીતે તમને સારી વિડીયો ક્વોલિટી તમને મળે અને સારું કન્ટેન્ટ પણ જોડે જોડે મળે. માત્ર વિડીયો ક્વોલિટી શીખાય ના થાય. ઓડિયો થોડો પડઘો છે. અચ્છા, એવું છે. થોડું ધીમે બોલીશ એટલે કદાચ એવું નહીં થાય, ચિંતા ના કરતા. પણ જે પણ કઈ પ્રોબ્લેમ નાનો મોટો હોય મને તો કહેતા રહેજો. કોણ જીતશે, જીટી કે આરસીબી? એલા ભાઈ, જે જીતે એ અહીંયા કરો ભાઈ. આ જંગલ સફારી 2.0 નો પહેલો એપિસોડ છે અને બધું ઓકે છે. વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો એક વખત. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો વિડીયોને જોઈ રહ્યા છે એક વખત લાઈક કરી દો. ઘણા પૂછશે કે સાહેબ પેલા કન્ટેન્ટ તો પીરસો, ગમે તો લાઈક કરીએ, પણ એલા આ બહુ જૂની જાણીતી સિરીઝ છે. બરાબર, એટલે આમાં પૂછવાનું ન હોય અને કન્ટેન્ટમાં પણ કાંઈ ઘટે નહીં. બરાબર, ફૂલ બાકા ઝીકી બોલાવાની છે આપણે. બરાબર, અને કહેવાય ને કે આ વખતે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલની જંગલ સફારી સિરીઝમાં આમ જોવા જઈએ તો પહેલી સિરીઝ જે જંગલ સફારી 1.0 હતી એમાં પણ અઢળક વિદ્યાર્થી મિત્રો જોઈને અઢળક મેસેજીસ આવ્યા. ઘણા વિદ્યાર્થી મિત્રો મળવા પણ આવ્યા કે સાહેબ જંગલ સફારીમાં જે ભણાયું એ બધું ખૂબ જ કામ લાગ્યું એક્ઝામની અંદર, અને અત્યારે વર્ધીમાં પણ છે અને જોબ પણ કરે છે. અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ લીધી ને અત્યારે ચાલુ જોબ છે. બરાબર છે, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર. તમે બધા કયા કયા જિલ્લાઓમાંથી આવ્યા છે? કરો કંકુના કરવાના જ છે. ઓડિયો પ્લીઝ. ઓડિયોમાં થોડો કદાચ પ્રોબ્લેમ લાગતો હશે તો એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશું આપણે. યસ, જંગલ સફારીના 137 જેટલા 137 જેટલા એપિસોડ આપણે લાવ્યા હતા જંગલ સફારી 1.0. બરાબર, લાસ્ટ ટાઈમ જોયું હતું અલગ અલગ જિલ્લાઓમાંથી, કચ્છ ને બનાસકાંઠા અને ભાઈ ભાવનગર ભાવેણા વાળા આવી ગયા. ધાંગધ્રાથી કોણ છે ભાઈ? આ કિશન સાગઠિયા ધાંગધ્રાથી. ભાઈ ધ્રાંગધરા, પથ્થરોની ધરા. ધ્રાંગ એટલે પથ્થર અને ધરા એટલે ભૂમિ. પથ્થરોની ધરા એટલે ધ્રાંગધરા. ધ્રાંગધરા જે છે ને એ પથ્થરોની ધરતી છે. ત્યાં તમે જ્યાં ખોદો ને ત્યાં પથ્થર નીકળે. છે. બરાબર છે. મારો પર્સનલ અનુભવ, હું ધાંગધ્રાનો જ છું. ધાંગધ્રાનું નાનું એવું ગામ કે જ્યાં હું
મોટો થયો તો ત્યાં અમારું જમીન જે છે ને એ પથ્થરવાળી જમીન છે. ત્યાં જ્યાં ખોદો, કેમ અમદાવાદ કે ભાવનગરમાં તમે આમ ખોદો ને એટલે જેટલું ખોદો ને એટલી કાંપ જ નીકળે, માટી નીકળે. અહીંયા એવું ન નીકળે. 2-3 ફૂટ ખોદો ને તો પથ્થર આવી જાય, મોટા મોટા પથ્થર. બરાબર. અને પથ્થર ઉદ્યોગ પણ બહુ મોટો ધમધમે છે. અત્યારે તો બેલા ઉદ્યોગ બહુ સારા એવા પ્રમાણમાં ત્યાં વિકસી રહ્યો છે. અને સાથે સાથે મૂર્તિઓ બનાવવાની પણ એક સંસ્થા ત્યાં આવેલી છે કે જે પથ્થરમાંથી મૂર્તિઓ બનાવે છે. બરાબર. અલગ અલગ કલાકૃતિઓ પથ્થરમાંથી, એક ટ્રેનિંગ આપતી સંસ્થા પણ ત્યાં આવેલી છે કે જે પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની ટ્રેનિંગ પણ ત્યાં પ્રોવાઈડ કરે છે. તો એ ધ્રાંગધ્રા, પથ્થરોની ધરા, ધ્રાંગધ્રા. ચાલો, વિડીયોને શેર કરી દીધો છે, લાઈક કરી દીધો છે અને ગુજરાતના અલગ અલગ ખૂણે ખૂણેથી વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. હવે આપણે કંકુના કરીએ છીએ. બરાબર છે. હું જ્યારે ક્વેશ્ચન પૂછીશ ત્યારે કોમેન્ટ ઉપર ધ્યાન આપીશ. બાકી તો તમને ખબર જ છે કે આપણે જંગલ સપાટી સિરીઝમાં ન માત્ર એમસીક્યુ ની સાથે સાથે કન્ટેન્ટ પણ તમને પીરસવાનું છે. અને એ પણ પાછું ક્વોલિટી કન્ટેન્ટ કે જે તમને કદાચ ક્યાંય બીજે જોવાય ન મળ્યું હોય પણ પરીક્ષામાં પૂછાય છે. અને જેથી પૂછાય ને તે રીતે એમ થઈ જાય કે આ બધું ક્યાંથી આવ્યું. એટલે એવું ત્યારે ન થાય ને એટલા માટે અત્યારે આપણે ભણી લેવાનું છે, અત્યારે આપણે તૈયારી કરી લેવાની છે. ઓકે, ચાલો વાત કરીએ શરૂઆતમાં. તો વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો વનપાલ અને વનરક્ષકની લાઈવ બેચની શરૂઆત થઈ રહી છે ટૂંક જ સમયમાં. ક્યારથી? તો 1 જૂન, આવનારી 1 તારીખ 1 જૂન 2026 થી વનપાલ અને વનરક્ષક માટેની એક લાઈવ બેચ. અઢળક વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા હતા, સાહેબ લાઈવ બેચ કરો, લાઈવ બેચ કરો. તો બધા જ વિષયો મને કહેવાય કે વેબ સંકુલ સાથે ભણવા માટેની લાઈવ બેચની શરૂઆત 4999 થી અત્યારે તમે કોર્સ ખરીદી શકો છો. 10 થી 12 નો, સવારના 10 થી 12 નો ટાઈમિંગ છે બેચનો. 1 તારીખથી બેચની શરૂઆત થઈ રહી છે. આ ઓફર અત્યારે 1 તારીખ સુધી છે, એટલે 1 તારીખ સુધીમાં જો ખરીદી લેવ છો તો વનપાલ અને વનરક્ષકની આ લાઈવ બેચ. બરાબર. પર્યાવરણ મારા તરફથી છે, મોજ કરજો. જો લોકો અમુક કહે છે કે સાહેબ લાઈવ બેચમાં નથી જોડો, મારે તો રેકોર્ડેડ વિડીયો મળી જાય ને તોય ભયો છે, જલસા છે, મારી રીતે ગમે ત્યારે મન ફાવે ત્યારે હું જોઈ તો લઉં. તો એના માટે રેકોર્ડેડ સ્માર્ટ કોર્સ પણ છે. લેટેસ્ટ નવો અપડેટેડ કોર્સ છે કે જે અત્યારે 50% ડિસ્કાઉન્ટ છે. જો તમે જોર લગાવો, આપણી જે સિરીઝ ચાલી રહી છે, જોર લગાવો, તમે જો પ્રોમો કોડ વાપરો છો તો 3 મહિના માટે 1250 માં, 6 મહિના માટે 2000 અને 12 મહિના માટે 3250 માં. આ બંને તમારા માટે છે, વનપાલ અને વનરક્ષક. ઓકે, હવે આપણે આપણા કન્ટેન્ટની શરૂઆત કરીએ. પહેલો જ ક્વેશ્ચન તમારી સામે છે. જે લોકો નવા છે એ લોકોને કહી દઉં કે આપણે કઈ રીતે જવાનું છે. તો આપણે એવી રીતે જઈએ છીએ કે પહેલા હું તમને ક્વેશ્ચન આપીશ. ક્વેશ્ચન જોઈને તમારે આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો. હું એમ કહીશ કે પ્રયત્ન કરવાનો. હું નથી કહેતો કે તમે સાચો જ આપજો જવાબ. હું તમને ખાલી એટલું કહું છું કે તમારે ખાલી ને ખાલી પ્રયત્ન કરવાનો છે કે તમારો જવાબ સાચો પડે છે કે ખોટો. ખોટો પડે તોય ચિંતા કરવાની જરૂર નથી, સાચો પડે તો કઈ વાંધો છે જ નહીં. પણ સાચો પડે તો પાછું કહેવાય ને કે આમ હોશમાં નથી આવી જવાનું કે મારો ક્વેશ્ચન સાચો પડી ગયો, મજા આવી ગઈ મને. સાચો પડે કે ખોટો પડે, ક્વેશ્ચનને લગતું થોડું ઘણું કન્ટેન્ટ પણ હું તમને જોડે જોડે આપી દઈશ ક્વેશ્ચન પછી. આ ક્વેશ્ચન જે કન્ટેન્ટમાંથી આવ્યો છે એ ક્વેશ્ચનનું, એ ટોપિકનું કન્ટેન્ટ પણ હું તમને આપી દઈશ. એટલે અહીં ઘા નહીં કરું કે લ્યો પકડો, તમે પકડી લીધું, તમારા ખીચા મૂકી દીધું, એવી રીતે નહીં. તો હું તમને અહીંયા ભણાવીશ, હું તમને કન્ટેન્ટ અહીંયા ભણાવીશ, અહીંયા હું તમને સમજાવીશ અને એ પણ કહીશ કે એ કન્ટેન્ટમાંથી બીજા આ ટાઈપના કેવા ક્વેશ્ચન બની શકે. સમજાય? એટલે એક ક્વેશ્ચન આવડે કે ન આવડે ચિંતા નથી કરવાની, એને લગતું કન્ટેન્ટ ભણી લેવાનું. પછી એ કન્ટેન્ટમાંથી કાંઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે સરળતાથી એનો જવાબ આપી શકો. ચલો, આનો જવાબ શું આપ્યો તમે બધાએ? શું આપ્યો છે? તો આનો જવાબ જે છે એ લગભગ બધાએ સી આપી રહ્યા છે. સી કે વિધાન 1 અને 2 બંને સાચા છે એવું કહી રહ્યા છે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના કહી રહ્યા છે કે સી. જો આવું થાય, ઉતાવળ કરીએ ને એટલે ભૂલ થાય. સમજા, ઉતાવળી 18 આંટા ફરે એવું કઈ કહેવત છે, મને ખબર નથી એક્ઝેક્ટ, પણ કહેવાય ને કે ઉતાવળી 18 આંટા ફરે એવું કઈક છે. એટલે ઉતાવળે કોઈ કામ નહીં, ઉતાવળે આંબા ન પાકે છે ને. પહેલાની કહેવત બહુ જાણીતી છે, ઉતાવળે આંબા પાકે, ઉતાવળે કેરી ન પાકે, ઉતાવળે આંબા ન પાકે. સમજા, આ ટાઈપની કહેવત છે. ઉતાવળ નહીં કરવાની, ભૂલ થઈ જાય. ક્યાં ભૂલ થઈ તમને સમજાવું. જો પહેલો શું છે કે પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ વિશે નીચેના વિધાનો ઉપર ધ્યાન આપો. પેલા ધ્યાન આપવાનું કીધું છે તો ધ્યાન આપવું જ જોઈએ ભાઈ. મારા ધ્યાન નહીં આપો થોડું હાલશે. શું ધ્યાન આપવાનું છે કે ભાઈ પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ ભાષાના એન્વિરોન શબ્દ પરથી થઈ છે. બીજું વિધાન છે કે એન્વિરોન શબ્દનો મૂળ અર્થ શું થાય છે? પરિસ્થિતિ. મૂળ શબ્દ પરિસ્થિતિ એવો થાય છે. શું આ વસ્તુ સાચી છે? પહેલું તો સાચું છે,
કે ફ્રેન્ચ ભાષાના એન્વિરોન શબ્દ ઉપરથી ઉત્પત્તિ થઈ. 100% વાત સાચી. પણ શું કહે છે કે એન્વિરોન શબ્દનો મૂળ અર્થ પરિસ્થિતિ એવો થાય. પરિસ્થિતિ થાય? ના સાહેબ, પરિસ્થિતિ નો થાય. તો એન્વિરોન શબ્દનો અર્થ થાય આસપાસ. શું થાય? આસપાસ. પરિસ્થિતિ નહીં. પરિસ્થિતિ એટલે કે સિચ્યુએશન નહીં, આસપાસ, આપણી ફરતે આજુબાજુ જે કંઈ છે ને એવો અર્થ થાય છે એન્વિરોન શબ્દનો. એટલે બીજું વિધાન ખોટું છે, પહેલું વિધાન સાચું છે. એટલે જવાબ આપણો શું આવશે? માત્ર વિધાન 1. અહીંયા શું પૂછ્યું છે? સાચું વિધાન માત્ર એક જ છે, બીજું વિધાન ખોટું છે. અને અહીંયા બધા એ દે ધનાધન વિધાન 1 અને 2. હજી આ તો એક બહુ ઈઝી ક્વેશ્ચન હતો. અઘરો નતો. તમને એવું લાગતું સાહેબ અઘરો ક્વેશ્ચન લઈ આવ્યા? ના, અઘરો નથી, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. પણ તોય ઘણા વિદ્યાર્થી મિત્રોને ખોટો પડ્યો, કારણ કે આ વસ્તુ કેવી કે લાગે ઈઝી, વિદ્યાર્થી મિત્રો ભણતા જ નથી, પરીક્ષા પૂછાય ને એટલે ફાંફે ચડી જાય, આ બધું ક્યાંથી આવ્યું, સમજે? એટલે પહેલાનો જવાબ આવશે માત્ર વિધાન 1. હવે એને લગતું થોડું આપણે કન્ટેન્ટ ભણી લઈએ, બરાબર? એને લગતું થોડું કન્ટેન્ટ ભણી લઈએ કે ભાઈ પર્યાવરણ એટલે શું. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર જ નથી કે સાહેબ પર્યાવરણ કોને કહેવાય. તો એક સરળ ભાષામાં તમને હું સમજાવું કે પર્યાવરણ એટલે શું. તો પર્યાવરણ શબ્દ જે આપણો ગુજરાતીનો છે ને, એની તમે એ શબ્દને તમે તોડો ને તો તમને ખબર પડશે. પરિવત્તા આવરણ. પરી એટલે કે આસપાસ. આપણી ચારે બાજુ આસપાસ. તો આપણી આસપાસનું જે આવરણ છે એને કહેવાય પર્યાવરણ. સમજાય? એને શું કહેવાય? પર્યાવરણ. તો આપણી આસપાસ જે આપણે જોઈ રહ્યા છીએ એને પર્યાવરણ કહેવાય છે. આપણી આસપાસ શું છે? તો આપણી આસપાસ જંગલો, નદીઓ, તળાવો, રોડ, રસ્તા, વૃક્ષો, ખાઈ, સમુદ્ર, તળાવ, મનુષ્ય, ઘાસ, વૃક્ષો, અન્ય સજીવો, હવા, પાણી, આ બધું આપણી આસપાસ છે. તો આપણી આસપાસ જે કંઈ પણ છે ને બધી જ વસ્તુનો સમાવેશ એમાં થાય છે? પર્યાવરણમાં થાય છે. ટૂંકમાં પર્યાવરણ એટલે આપણી આસપાસ રહેલું એક આવરણ. આપણી આસપાસનું જે આવરણ છે એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. તો પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ ભાષાના શબ્દ એન્વિરોન અને એની ઉપરથી એન્વિરોન અથવા એન્વિરોનર શબ્દ જે છે એના ઉપરથી પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ થઈ છે. એન્વાયરમેન્ટ શબ્દની. પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ, અને એન્વાયરમેન્ટનું આપણે ગુજરાતી કહેલું પર્યાવરણ. એન્વિરોન શબ્દનો અર્થ શું થાય છે? આસપાસ, પરિસ્થિતિ નહીં. એન્વિરોન શબ્દનો અર્થ શું થાય છે? આસપાસ, પરિસ્થિતિ નહીં. સામાન્ય રીતે માનવની આસપાસ પ્રવર્તમાન ભૌગોલિક પરિસ્થિતિ. માનવ એટલે કે આપણે. પર્યાવરણની વ્યાખ્યા આપણને મનુષ્યને પોતાને કેન્દ્રમાં રાખીને આપણે પર્યાવરણની વ્યાખ્યા કરી છે કે પર્યાવરણ એટલે સામાન્ય રીતે માનવની આસપાસ પ્રવર્તમાન ભૌગોલિક પરિસ્થિતિને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. કે જેમાં ભૌગોલિક પરિસ્થિતિ એટલે શું? કે ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. ઘણા લોકો આમાં કન્ફ્યુઝ થઈ જાય, સાહેબ આ બધી જૈવિક ને અજૈવિક એટલે શું? જૈવિક અને અજૈવિક એટલે શું? તો આપણી આસપાસ જે બધા જૈવિક ઘટકો છે, જેમ કે અન્ય સજીવો છે, વૃક્ષો છે, ઘાસ છે, છોડ છે, વેલાઓ છે, બરાબર છે, આ બધા જ કેવા ઘટકો છે? જૈવિક ઘટકો છે. અને અન્ય અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એટલે કેવા? તો આપણી આસપાસની હવા છે, આપણી આસપાસ પાણી છે, ભેજ છે, જમીન છે. તો આ બધા કેવા ઘટકો કહેવાય? પર્યાવરણના અજૈવિક ઘટકો. તો આપણી આસપાસના જૈવિક અને અજૈવિક ઘટકોથી એક ભૌગોલિક પર્યાવરણનું, ભૌગોલિક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને એ ભૌગોલિક પરિસ્થિતિ આપણી આસપાસની જે છે એને જ આપણે શું કહીએ છીએ? પર્યાવરણ કહીએ છીએ. સમજાય? તો પર્યાવરણ એટલે શું એ તમને સમજાણું. તમને એક વસ્તુની નોટિસ કરી તમે કે હું તમને જે સબ્જેક્ટ ભણાવવા જઈ રહ્યો છું, વનપાલ અને વનરક્ષક, એ સબ્જેક્ટનો જ પહેલો ક્વેશ્ચન તમને સબ્જેક્ટ વિશેની માહિતી આપે છે. એટલે આ સિરીઝ જે છે એ આવી જ રીતે ઊંડાણપૂર્વક બેઝથી લઈને શરૂઆત થશે. સમજાય? શરૂઆતથી આપણે બેઝથી, પાયાથી આપણે શરૂઆત કરવાની છે. પાયાથી કે પર્યાવરણ શું છે ને એ તમને મેં પહેલા ક્વેશ્ચનમાં સમજાવી દીધું. સમજે? આવી જ રીતે દરેક ટોપિક કહેવાય ને કે એક પછી એક ટોપિક આપણે ભણવાના અને એ દરેક ટોપિકને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો ચાલો, મજા આવી હોય અને ગમ્યું હોય તો એક વખત વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો તમારા મિત્રો સુધી. આપણે આગળ વધીએ છીએ.
જૈવિક ઘટકો એટલે કેવા તો મેં તમને હમણાં જ કહી દીધું કે મનુષ્ય, પ્રાણીઓ, પરજીવીઓ, વિઘટકો, હરિત વનસ્પતિઓ આ બધા જ જૈવિક ઘટકો છે. જ્યારે પર્યાવરણના અજૈવિક ઘટકો એટલે આગ, જમીન, પાણી, સૂર્યપ્રકાશ, તાપમાન, વાયુઓ, વિકિરણ, ઉર્જા, પવન આ બધા જ કેવા ઘટકો કહેવાય? અજૈવિક ઘટકો કહેવાય. તો પ્રશ્ન અહીંયાથી પણ આ સ્લાઇડમાંથી પણ બની શકે. કેવી ટાઈપનો પ્રશ્ન બની શકે? તો પ્રશ્ન એવો બની શકે કે નીચેના પૈકી કયા જૈવિક કે અજૈવિક ઘટકો છે? શું પ્રશ્ન બની શકે? નીચેના પૈકી કયા જૈવિક કે અજૈવિક ઘટકો છે? આ ટાઈપનો પ્રશ્ન બની શકે કે ન બની શકે? અને જ્યારે પ્રશ્ન બને ત્યારે તમને આ એક જ સ્લાઇડ છે ને એટલી કામ આવે ને કે સાહેબ આ ખબર પડી ગઈ, મને કન્સેપ્ટ આખો ખબર પડી જાય કે મનુષ્ય, પ્રાણીઓ, પરજીવીઓ, વિઘટકો, હરિત વનસ્પતિઓ આ બધા જ જૈવિક ઘટકોમાં આવે. જ્યારે આગ, જમીન, પાણી, સૂર્યપ્રકાશ, તાપમાન, હવા, પવન, વિકિરણ, ઉર્જા બધું જ જે છે એ અજૈવિક ઘટકોમાં આવશે. ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? ચાલો આપણે આગળ વધીએ. બીજા નંબરનો ક્વેશ્ચન છે. ચાલો ફટાફટ આનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. થોડો અઘરો લાગશે પણ ચિંતા ના કરતા, સમજાવી દઈશ. ઘણા લોકો માટે હાવ નવું હશે, સાહેબ આ હું લાવ્યા, આ અંગ્રેજી શબ્દો ક્યાંથી લઈને આવ્યા તમે? પણ પરીક્ષામાં પૂછાય છે. પરીક્ષામાં પૂછાતું હોય ને એની તૈયારી કરવી પડે. પરીક્ષામાં પૂછાતું હોય એની તૈયારી કરવી પડે. એટલે આ ક્વેશ્ચનનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. ચાલો ફટાફટ. લાઈવ બેચ લ્યો તો પછી ક્યાં કઈ જરૂર જ નથી. જોને પે સુહાગા છે, લઈ લ્યો લાઈવ બેચ, મજા જ મજા. સમજાય? હેમંત રાઠવા, પ્રયત્ન કરશું આપણે કે પૂરેપૂરું ટોપિક વાઇઝ કન્ટેન્ટ તમને રજૂ કરવાનો પ્રયત્ન કરશું, પણ મેં કીધું એમ કે દરેક જગ્યાની એક મર્યાદા હોય. યુટ્યુબ ઉપર આવવાની અને કન્ટેન્ટ આપવાની એક મર્યાદા હોય, લાઈવ બેચમાં ભણાવી એની એક મર્યાદા હોય, રેકોર્ડેડ કોર્સ હોય એની એક મર્યાદા હોય. દરેક વસ્તુ જે છે ને એની પોતાની એક ખાસિયત છે અને પોતાની એક મર્યાદા છે. સમજાય? તો તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે તમારો અભ્યાસ કરી શકો. ચલો ક્લિયર? આમાં સી જવાબ આપી રહ્યા છે. શું? ક્ષારીયતાના આધારે સજીવોના વર્ગીકરણ અંગે નીચેના વિધાનો તપાસો. ક્ષારીયતાના આધારે. શેના આધારે? ક્ષારીયતા એટલે કે સેલિનિટી જેને કહીએ આપણે. શું કહીએ છીએ? સેલિનિટી. ક્ષારીયતા. ક્ષારીયતાના આધારે અહીંયા તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. શું છે? સ્ટેનોહેલાઇન. 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 હેલાઇન શબ્દ જે છે એ ક્ષારીયતાનો અર્થ સૂચવે છે. હેલાઇન શબ્દ જે છે શું સૂચવે છે? ક્ષારીયતાનો અર્થ સૂચવે છે. શું સ્ટેનોહેલાઇન સજીવો ક્ષારીયતાની વધુ પડતી સીમા સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને યુરીહેલાઇન સજીવો ક્ષારીયતાની ચોક્કસ મર્યાદા પૂરતા જ સીમિત રહે છે. ઉપરના વિધાનોમાંથી કયું અથવા તો કયા વિધાન અથવા તો વિધાનો સાચું અથવા તો સાચા છે? સાચા વિધાનો તપાસવાના છે. ઘણા બધા લોકો આમાં સી જવાબ કહી રહ્યા હતા અને જવાબ આવશે વિધાન 1 કે 2 પૈકી એક પણ નહીં. શું આવશે જવાબ? વિધાન 1 કે 2 પૈકી એક પણ નહીં. કન્ફ્યુઝ થઈ ગયામાં? કઈ વાંધો નહીં, આગળ આવો. તમને ક્વેશ્ચન ભણ્યા, સમજાણું નહીં, મજાનું આવી, કન્ટેન્ટ આગળ વહીએ. શું કહે છે જો? સ્ટેનોહેલાઇન કોને કહેવાય અને યુરીહેલાઇન કોને કહેવાય? તો અહીંયા શું કહે છે જો? ક્ષારીયતાની ચોક્કસ મર્યાદા પૂરતા સીમિત રહે તેવા સજીવ. તો અહીંયા ચોક્કસ મર્યાદા પૂરતા સીમિત રહે તેવા સજીવને આપણે સ્ટેનોહેલાઇન કહીએ. અહીંયા ક્વેશ્ચનમાં શું હતું? યુરીહેલાઇન એટલે ચોક્કસ મર્યાદા પૂરતા સીમિત રહે. ઊંધું હવડું કરી નાખ્યું તું. શું કરી નાખ્યું તું? આડું અવડું કરી નાખ્યું તું. અહીંયાનું કન્ટેન્ટ અહીંયા, અહીંયાનું કન્ટેન્ટ અહીંયા. અને તમે શું કહ્યું? બે વિધાનો સાચા જ છે, પણ સ્ટેનોહેલાઇન સજીવો ક્ષારીયતાની વધુ પડતી સીમા સહન કરી શકે છે? ના. તો સ્ટેનોહેલાઇન સજીવો ક્ષારીયતાની બહુ ઓછી સીમા સહન કરી શકે છે. જો અહીંયા શું કીધું આપણને સ્ટેનોહેલાઇનમાં? કે ક્ષારીયતાની ચોક્કસ મર્યાદા પૂરતા જ સીમિત રહે તેવા સજીવ. હવે તમને થતું સાહેબ આ સ્ટેનોહેલાઇન એટલે કઈ સમજાતું નથી મને એક્ઝેક્ટલી આ શું કહેવા શું માંગે છે? કહેના ક્યાં ચાહતે હો? તો કહેના ઇતના બસ ચાહતે હે કે અમુક સજીવો એવા હોય, અમુક સજીવો એવા હોય કે જે પાણીમાં તો રહેતા હોય પણ એ પાણીની ક્ષારીયતા અમુક હદથી વધી જાય અને અમુક હદથી ઓછી થઈ જાય તો એ સજીવ એ પાણીમાં રહી શકે નહીં, ટકી શકે નહીં. એટલે કે નિશ્ચિત એક ચોક્કસ મર્યાદિત પાણીની ક્ષારીયતા હોય
તો જ એ સજીવો એ પાણીમાં રહી શકે છે. જો પાણીની ક્ષારીયતા વધી ગઈ તો એ નહીં રહી શકે, અને જો પાણીની ક્ષારીયતા ઘટી ગઈ તો એ રહી શકશે નહીં. તો એક નિશ્ચિત મર્યાદિત થઈ ગઈ, એની એક બાઉન્ડ્રી બંધાઈ ગઈ કે ભાઈ આટલામાં જ આટલી જ ક્ષારીયતા છે કે 35 થી વધવી ન જોઈએ, 30 થી ઘટવી ન જોઈએ. જો 30 થી 35 ની એક લિમિટ બંધાઈ ગઈ કે ભાઈ 30 થી 35 ની ક્ષારીયતામાં જ આ સજીવ રહી શકે છે, એવું જો થાય તો એવા સજીવને આપણે કહીએ છીએ સ્ટેનોહેલાઇન. જ્યારે યુરીહેલાઇન એટલે કેવા સજીવો? તો એનું એક્ઝેક્ટ ઓપોઝિટ. શું? ક્ષારીયતાની વધુ પડતી સીમા સહન કરવાની ક્ષમતા ધરાવે ને એવા સજીવને યુરીહેલાઇન સજીવ કહેવાય છે. સમજાય? શું કહેવાય? યુરીહેલાઇન સજીવો કહેવાય. અહીંયા યુરી શબ્દ છે, અહીંયા સ્ટેનો શબ્દ છે. સ્ટેનો જે છે ને એનો અર્થ એકદમ કેવું કે કેવું થાય છે ખબર છે? એકદમ નેરો. સ્ટેનો નો અર્થ થાય છે એકદમ નેરો, એટલે કે સાંકડું, એક ટૂંકું, નિશ્ચિત, મર્યાદિત, એને એવો અર્થ થાય છે. સ્ટેનો નો શબ્દ થાય છે નેરો. સ્ટેનોહેલાઇન એટલે કે એક નિશ્ચિત મર્યાદા જ, ચોક્કસ મર્યાદા પૂરતી જ ક્ષારીયતા હોય તો જ એ સજીવ ટકી શકે છે. અને યુરીહેલાઇનમાં યુરી જે છે એનો અર્થ થાય છે બ્રોડ. બ્રોડ એકદમ વાઇડ, બહુ મોટી બાઉન્ડ્રી છે, એની સીમા બહુ મોટી છે. સમજાય? આ અર્થઘટન જો તમને ખબર પડતી હોય ને તો તમે આનો સરળતાથી જવાબ આપી શકો. સમજાયું શું કહેવા માંગુ? તો સ્ટેનોહેલાઇન ક્ષારીયતાની ચોક્કસ મર્યાદા પૂરતા સીમિત રહે તેવા સજીવ. એક્ઝામ્પલ તરીકે ગોલ્ડફિશ છે. અને યુરીહેલાઇન એટલે ક્ષારીયતાની વધુ પડતી સીમા સહન કરવાની ક્ષમતા ધરાવે, જેમ કે દરિયાઈ સજીવો છે. સમજાય શું કહેવા માંગો છો? ક્લિયર થઈ ગયું? હજી ઘણા લોકો કન્ફ્યુઝ છે, સાહેબ આમાં થોડુંક હજી કંઈક આમ એક્સ્ટ્રા આપો ને. લેવું છે? કાંઈ વાંધો નહીં, જોડાયેલા રહો, હજી ડિટેલમાં મળી જાય, તમે જોઈ શકો છો. સ્ટેનોહેલાઇન સજીવો અને યુરીહેલાઇન સજીવો બંને વચ્ચેનો તફાવત અહીંયા મસ્ત રીતે તમને આપ્યો છે. તમે વાંચી શકો છો, જોઈ શકો છો. હું તમને સમજાવું છું સ્ટેપ બાય સ્ટેપ, ચિંતા ન કરો. મુખ્ય વ્યાખ્યા તો આપણે જે ભણ્યા એમ કે આ એવા સજીવો છે કે જે પાણીમાં માત્ર મર્યાદિત અથવા તો સાંકડી શ્રેણીની નેરો રેન્જ ક્ષારતા જ સહન કરી શકે છે. નેરો રેન્જની ક્ષારતા સહન કરી શકે છે. ક્ષારતા વધવી ન જોઈએ, ક્ષારતા ઘટવી ન જોઈએ. એક બાઉન્ડ્રી છે, સાંકડી, ઓછી મર્યાદા સહન કરી શકે છે, તો એને આપણે કહીએ છીએ સ્ટેનોહેલાઇન. જ્યારે આ એવા સજીવો છે કે જે પાણીમાં વિશાળ શ્રેણીની વાઇડ રેન્જ ક્ષારતાના ફેરફારોને સરળતાથી સહન કરી શકે છે. પાણીની ક્ષારીયતા તમે વધારી દો તોય જલસા, ઘટાડી દો તોય જલસા, આપણે કાંઈ ફેરફાર નથી થવાનો, આપણે આપણી મોજમાં જીવવાનું છે. આ એવા સજીવો છે. ક્ષારીયતા વધારી દો, મોજ કરો, કાંઈ વાંધો નહીં, તમારે જેટલું ક્ષારીયતા વધારવી વધારો. ક્ષારીયતા ઘટાડી દે, કાંઈ વાંધો નહીં, મને કાંઈ તકલીફ પડવાની નથી, હું તો ભાઈ કહેવાય કે મારી મોજમાં છું. આ એવા સજીવ છે. સમજાય? મોજે દરિયો, એને કઈ બહુ ચિંતા નથી. આજુબાજુ કોણ શું બોલે, કોણ શું કહે છે, બરાબર, એનાથી એને કઈ ફરક જ નથી પડતો. આ કાને સાંભળીને બીજા કાને કાઢો, એની એવી વાત છે. સમજે? આ એ ટાઈપના માણસ છે યુરીહેલાઇન. આ જે છે ને એને કોઈ કઈ કહી ન જવું જોઈએ. થોડું કઈ બોલી જાય ને ત્યાં તો આકુળ વ્યાકુળ થઈ જાય. એટલે આ એવા. સમજાઈ ગયું બંનેનો તફાવત? પર્યાવરણમાં ફેરફારની અસર શું? તો મેં કીધું કે જો પાણીની ક્ષારતામાં થોડો પણ ફેરફાર થાય તો આ સજીવો જીવી શકતા નથી અને મૃત્યુ પામે છે. કયા? સ્ટેનોહેલાઇન. અને પાણી મીઠું નદીનું હોય કે ભારે ક્ષારવાળું સમુદ્રનું હોય, આ સજીવો બંને પરિસ્થિતિમાં પોતાને અનુકૂળ બનાવી લે છે. નદીના ચોખ્ખા મીઠા પાણીમાં બેસન નાખી દો, એ પાણીમાં જીવી જાય. સમુદ્રના એકદમ 35 જેટલી ક્ષારીયતા વાળા ખારા પાણીમાં નાખી દો, તો જીવી જાય. એને બહુ કઈ ફરક પડતો નથી. સમજાય? તો આ એ ટાઈપના સજીવો છે. હજી થોડું ડિટેલમાં જોઈએ. મુખ્ય રહેઠાણની વાત કરીએ તો સ્ટેનોહેલાઇન સજીવો મુખ્ય એનું રહેઠાણનું સ્થળ ક્યાં છે? તો આ સજીવો કાં તો માત્ર ને માત્ર શુદ્ધ મીઠા પાણીમાં, કાં ચોખ્ખા પાણીમાં વસવાટ કરશે, અથવા તો માત્ર દરિયાઈ પાણીમાં જ વસવાટ કરશે. ઘડીક દરિયાઈ પાણીમાં, ઘડીક મીઠા પાણીમાં, મીઠું ખારું પાણી ભેગું થાય ને ઘડીક ક્ષારીયતા વધી જાય ને ઘડીક ક્ષારીયતા ઘટી જાય ને, એ બધું આપણને ફાવે નહીં. આ ઓછા ચેન્જીસ વાળા છે. કાં ચોખ્ખા મીઠા પાણીમાં રહેવા વાળા, કાં દરિયાના ખારા પાણીમાં. સમજાય? ક્ષારીયતા જો મીઠા પાણીમાં રહે છે તો ક્ષારીયતા વધવી ન જોઈએ, અને જો ખારા પાણીમાં રહે છે તો ક્ષારીયતા ઘટવી ન જોઈએ. એ ટાઈપના સજીવો છે. કાં મીઠા પાણીમાં રહે છે, કાં ખારા પાણીમાં. ઘડીક બે મહિના ખારા પાણીમાં રાખો, પછી 2 મહિના મીઠા પાણીમાં નાખો, એ મજા આવશે. ને કહી દો કરવાનું કે રહેવાનું છે કે નક્કી કરી દો, ખારા પાણીમાં મીઠામાં, મીઠામાં તો મીઠામાં રાખો, ખારામાં તો ખારામાં રાખો. ફેરે ન કરો. આ એવા સજીવો છે. જ્યારે આ કેવા? આ સજીવો સામાન્ય રીતે નદી અને સમુદ્ર જ્યાં ભેગા થતા હોય. નદી ને સમુદ્ર ક્યાં ભેગા થાય? નદી ને સમુદ્ર ભેગા ક્યાં થાય? તો યાદ રાખજો, નદી જ્યારે સમુદ્રને મળે તો ત્યારે ત્યાં બને છે એસ્ચ્યુરી. શું બને? જેમ કે નર્મદા નદી જે છે એ સમુદ્રને મળે છે, તો એ વિભાગને એક ક્ષેત્રને શું કહેવાય? એસ્ચ્યુરી. તો એવા એસ્ચ્યુરી હોય, કોઈ ખાડી વિસ્તારો હોય, અથવા તો ભરતી ઓટ વાળો જે વિસ્તાર હોય કે જ્યાં સામાન્ય રીતે મીઠું ખારું પાણી
મીઠી ખારી જમીન આ રીતે ભેગી થતી હોય, એની ઉપર પાણી એ રીતનું ભેગું થતું હોય, તો એવા વિસ્તાર જે છે ત્યાં આવા યુરી હેલાઇન સજીવો રહે છે, કારણ કે ક્યારેક ત્યાં ક્ષારીયતા વધુ હોય, ક્યારેક ક્ષારીયતા ઓછી હોય, આ ટાઈપનું છે, સમજાય? તો ત્યાં આ સજીવો સામાન્ય રીતે જોવા મળશે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ગોલ્ડ ફિશ, હમણાં જ મેં તમને કીધું, માત્ર મીઠા પાણીમાં જ જીવી શકે. ગોલ્ડ ફિશ ને તમે ખારા પાણીમાં નાખો એટલે ન જીવી શકે, એને ભલે ઓક્સિજન મળતો હોય પણ ખારા પાણીમાં ગોલ્ડ ફિશ રહી ન શકે. તો એ કે ટાઈપનું સ્ટેનોહેલાઇન કહેવાય. હેડોક અથવા ટૂના માછલી માત્ર દરિયાના ખારા પાણીમાં જ જીવી શકે, અને તમે મીઠા પાણીમાં નાખો તો એ ન જીવી શકે. કઈ માછલી? ટૂના માછલી. હેડોક અથવા તો ટૂના માછલી જે છે એ માત્ર દરિયાના ખારા પાણીમાં જ રહે, એ મીઠા પાણીમાં ન રહી શકે. બે ઓપોઝિટ થયા ને, કા મીઠું પાણી આપો કા ખારું પાણી આપો. આને આમાં નાખો, ગોલ્ડ ફિશ ને દરિયાના પાણીમાં નાખો ન જીવી શકે, અને ટૂના માછલી જે છે એને તમે મીઠા પાણીમાં નાખો તો ન જીવી શકે. તો એની એક મર્યાદા, એક નિશ્ચિત બાઉન્ડ્રી થઈ ગઈ કે કાં ખારું પાણી કાં મીઠું પાણી. તો ક્ષારીયતાની ચોક્કસ મર્યાદા ધરાવે છે. જ્યારે સેલ્મન માછલી જે છે એ ઈંડા મૂકવા માટે સમુદ્રના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં સ્થળાંતર કરે છે. વિચાર કરો તમે, પહેલા ખારા પાણીમાં રહે, ઈંડા મૂકવાનું થાય ને તો નદીના મીઠા પાણીમાં આવતી રહે. આને કઈ ફરક નથી પડતો, આ તો જીવી જાય છે. ખારા પાણીમાં જીવી જાણે છે, મીઠા પાણીમાં જીવી જાણે છે. તો એ ટાઈપનો સજીવ થઈ ગયું. બાકી મોલી માછલી જે છે અને કરચલા જે છે એ પણ એ ટાઈપના જ સજીવો છે કે જે આ ટાઈપનું બંને જગ્યાએ વસવાટમાં અનુકૂલન ધરાવે છે. તો આ ટોપિક ક્લિયર થઈ ગયો. હવે તમે મને એમ કહો કે આ ટોપિકમાંથી કેટલી જાતના ક્વેશ્ચન બની શકે કે ન બની શકે? બની શકે કે ન બની શકે? તમે જ મને કોમેન્ટ કરીને કહો કે આવું કન્ટેન્ટ તમને મજા આવે કે ન આવે? આવું કન્ટેન્ટ તમને મજા આવે કે ન આવે? મને એકવાર કોમેન્ટ કરીને કહો. ચલો ફટાફટ. જે લોકો નવા જોડાયા છે એને કહી દઉં, જંગલ સફારી વનપાલ અને વનરક્ષકની તૈયારી માટે ખાસ વેબ સંકુલ દ્વારા શરૂ કરવામાં આવેલી જંગલ સફારી 2.0 દરરોજ રાત્રે 9:30 વાગ્યે તમને જોવા મળશે. કેટલા વાગે? દરરોજ રાત્રે 9:30 વાગ્યે વેબ સંકુલ ઓફિશિયલ YouTube ચેનલ ઉપર તમારે જોડાઈ જવાનું છે. પહેલેથી છેલ્લે સુધી બધા જ એપિસોડ જોશો એટલે હું ગેરંટી મારીને કહું છું કે તમને વનપાલ કે વનરક્ષક બનતા એક જ વ્યક્તિ રોકી શકશે ને તમે પોતે. બાકી તમને વનપાલ કે વનરક્ષક બનતા બીજું કોઈ નહીં રોકી શકે. થિયરીમાં કોઈ રોકી શકશે નહીં. ફિઝિકલ તમારે કરવાનું છે. હું કહું ફિઝિકલ તમારે દોડવાનું છે, તમારે કૂદવાનું છે, તમારે રસો તમારે ચડવાનો છે, પુલઅપ્સ તમારે કરવાના છે, છાતી તમારે ફૂલાવવાની છે, આ બધું તમારે કરવાનું છે. કન્ટેન્ટ એક્ઝામનું અહીંયાથી હું તમને આપી દઈશ, એની ગેરંટી ફૂલ મારી. બરાબર? જો બધા પ્રકૃતિ પ્રેમી છે, જાટ અબ્બાસ સર જંગલ સફારીના 137 એપિસોડ જોયા છે, મસ્ત હતી. ખૂબ ખૂબ આભાર વિક્રમ ઠાકોર. ખૂબ ખૂબ આભાર. ઘણા બધા કોર્સ પણ લઈ લીધા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે આગળ વધીએ છીએ. આગળનો ક્વેશ્ચન છે, હવે જો સ્ટેનોહેલાઇન અને યુરી હેલાઇન નો કન્સેપ્ટ જો તમે સમજી ગયા હોય, સ્ટેનોહેલાઇન અને યુરી હેલાઇન નો કન્સેપ્ટ જો તમે સમજી ગયા હોય તો આનો આન્સર તમે એકદમ આમ ચપટી વગાડીને આપી દેવાના છો. આપો હાલો ફટાફટ. બહુ ઈઝી ક્વેશ્ચન છે તમારા માટે. જો તમે સ્ટેનોહેલાઇન અને યુરી હેલાઇન નો કન્સેપ્ટ સમજ્યા હોય તો. અને હવે તો સમજી જ ગયા હોય ને, મેં 8-10 મિનિટ થી સમજાયો તમને મેં આખો કન્સેપ્ટ. હવે તો આવડી જ ગયો હોય ને. ચલો ફટાફટ. સજીવોની તાપમાન સહન કરવાની ક્ષમતા. ઓલામાં ક્ષારીયતાની વાત હતી, અહીંયા તાપમાનની વાત છે. ખાલી ક્ષારીયતાની જગ્યાએ તાપમાન શબ્દ આવ્યો છે, બાકી બધું કોપી પેસ્ટ. બાકી બધું કોપી પેસ્ટ. જો તાપમાન સહન કરવાની ક્ષમતા વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના કીધા. પહેલા શું કહે છે? સ્ટેનોથર્મલ છે. અહીંયા સ્ટેનોથર્મલ છે, પેલામાં સ્ટેનોહેલાઇન હતું, અહીંયા સ્ટેનોથર્મલ થઈ ગયું. સજીવો તાપમાનની ચોક્કસ મર્યાદા પૂરતા જ સીમા સહન કરી શકે છે, જેમ કે સાપ. અને યુરીથર્મલ સજીવો તાપમાનની વધુ પડતી સીમા સહન કરવાની ક્ષમતા ધરાવે છે, જેમ કે માનવ. આ વિધાનો માટે કયો વિકલ્પ યોગ્ય છે? મીન્સ કે કયા વિધાનો સાચા છે? માત્ર વિધાન 1 સાચું છે, માત્ર વિધાન 2 સાચું છે, વિધાન 1 અને 2 બંને સાચા છે, કે 1 અને 2 બંને ખોટા છે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. ફટાફટ કોમેન્ટ કરો. ચાલો કેવો જો કેવો વિચાર કરો તમે, કેવો કન્સેપ્ટ છે, કેવી મજા આવે ને કેવા ધડાધડ જો બધાના જવાબ આવે ને. આમાં કોઈ છે કોઈ સી વગરનું કે જે સી જવાબ ન આપતું હોય? નહીં. 0% એરર. કેટલી? 0%. એક્યુરેસી 100%. એક્યુરેસી 100%. કોઈ લગભગ સી વગરની કોમેન્ટ મને ક્યાંય જોવા મળી નથી. કારણ કે જવાબ સી જ આવે. જવાબ સી જ આવે ભાઈ. બંને વિધાનો સાચા છે.
સ્ટેનો થઈ ગયું એટલે ચોક્કસ મર્યાદા, સ્ટેનો ઉપરથી મર્યાદિત રાખવાનું, તો ચોક્કસ મર્યાદા પૂરતા જ સીમા સહન કરી શકે, જેમ કે સાપ. કન્સેપ્ટ ઉદાહરણ આપી દીધું મેં ઓપ્શનના નો, કેમ કે અહીંયા ઉદાહરણ તમને જોવા મળી ગયું, વિચાર કરો તમે. સમજાઈ ગયું? ચાલો, તાપમાનને લગતો, પેલું ક્ષારીયતાને લગતો કન્સેપ્ટ હતો, અહીંયા તાપમાનને લગતો કન્સેપ્ટ છે. શું છે કન્સેપ્ટ જોઈએ તો તાપમાન એ પર્યાવરણનો મહત્વનો ઘટક છે કે જે સજીવોને ટકાવી રાખવામાં મદદરૂપ થાય. તાપમાન આપણે દરેક સજીવો છે ને એક નિશ્ચિત તાપમાનમાં રહેવા માટે ટેવાયેલા છે, સમજાય? તાપમાનનો તફાવત જે છે ને એ બહુ મેટર કરે છે સજીવો માટે, દરેક સજીવ માટે તાપમાનનો તફાવત જે છે ને બહુ મેટર કરે છે, સમજાય? આપણી એક નિશ્ચિત મર્યાદા છે, આપણે એ મર્યાદામાં રહીને આપણે જીવતા હોઈએ છીએ, તો તાપમાનનો કન્સેપ્ટ જે છે બહુ ખાસ ધ્યાન રાખવાનો છે. અહીંયા પણ અગાઉનો જે કન્સેપ્ટ ભણ્યા છીએ એ જ પ્રમાણે છે. સ્ટેનોથર્મલ એના માટે ગુજરાતી નામ છે તનુતાપી, એના માટે ગુજરાતી નામ શું છે? તનુતાપી. અને યુરીથર્મલ કે જેના માટે શબ્દ છે પૃથુતાપી, એના માટે ગુજરાતી શબ્દ શું છે? પૃથુતાપી. તો તનુતાપી અને પૃથુતાપી. તનુતાપી અથવા તો સ્ટેનોથર્મલ એટલે કે તાપમાનની ચોક્કસ મર્યાદા પૂરતી જ સીમા સહન કરી શકે. ચોક્કસ મર્યાદા, સ્ટેનો આવે એટલે મર્યાદા આવે, યાદ રાખવાનું. એવા સજીવ જેમ કે સાપ. સાપ જે છે ને એક એવો સજીવ છે કે કિંગ કોબરા સાપ હોય ને, કિંગ કોબરા, એને તમે હિમાલયની અંદર ઠંડીમાં લઈ જાવ તો ન જીવી શકે, પતી ગઈ વાત. સમજાય? તો કહેવાનો મારો મતલબ છે કે હજી જેમ જેમ આપણે આગળ ભણશું ને એમ હું સાપ વિશે તમને ભણાવીશ, તમને સાપ પકડતા કરી દેવાના. આમ જોઈને ખબર પડી જાય, હા હા કાળોતરો છે, જોઈને ખબર પડી જાય ભાઈ રસલ વાઇપર છે, આને નો હડી કરાય, આ એટેક કરે, આ તો ધામણ છે, પકડી લઉં, ભલે ને 7 ફૂટ લાંબી કેમ ન હોય, એવા કરી દેવાના છે તમને. સાપને જોઈને તમે ઓળખી જવા જોઈએ કે આ છે ને આ ખડચિત્રો છે, આ ઝેરી છે, આ નો અડે. આ તો આનું નામ આ છે અજગર છે, લાગે છે રસલ વાઇપર, સોરી આ રસલ વાઇપર છે, લાગે છે અજગર જેવો પણ અજગર નથી, આ રસલ વાઇપર છે, આને નો હડી કરે, અડાય જ નહીં, આ ઝેરી સાપ છે, જબરદસ્ત રીતે એટેક કરે. સારા સાપ પકડવા વાળા જે છે ને એ આની સામે ફીકા પડે એવો સાપ, એટલે કયો? રસલ વાઇપર. આ તો નાગરાજ છે, કિંગ કોબરા, આને નો અડાય, આ ઝેરી સાપ છે, વિશ્વનો સૌથી લાંબો ઝેરી સાપ કિંગ કોબરા, એકમાત્ર એવો સાપ કે જે માળા બનાવે. આ બધું ભણવાનું છે, આ બધું ભણવાનું છે, મજા આવશે, ધીમે ધીમે આગળ જઈશું. તો સાપની એક મર્યાદા છે કે નિશ્ચિત તાપમાનમાં જ રહી શકે છે, વધુ તાપમાન થઈ જાય તોય નો જીવી શકે, ઓછું થઈ જાય તોય નો જીવી શકે, સમજે? તો એ સાપ. જ્યારે યુરીથર્મલ પૃથુતાપી સજીવ કોને કહેવાય? તો પૃથુતાપી સજીવ એવા સજીવ છે કે જે તાપમાનની બહુ લાંબી સીમા સહન કરી શકે છે. જેમ કે આપણે માનવ છીએ તો -40 ડિગ્રીમાં આપણે રહી જાણે છે, આપણા સૈનિકો જે છે -20-25 ડિગ્રીમાં પણ કહેવાય કે આપણા જમ્મુ કાશ્મીરની અંદર સિયાચીનની અંદર ડ્યુટી કરે છે તો એ ત્યાંય જીવી જાણે છે. અને રાજસ્થાનના પોખરણના રણની અંદર 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ એ જીવી જાણે છે, એ ટકી જાણે છે. તો માનવ જે છે એવું સજીવ છે કે જે તાપમાનની ઘણી બધી સીમા સહન કરવાની ક્ષમતા ધરાવે છે. ફોર એક્ઝામ્પલ તો માનો તો સ્ટેનોથર્મલ યુરીથર્મલ નો કન્સેપ્ટ સમજાઈ ગયો, સ્ટેનો હેલેન યુરી હેલેન નો કન્સેપ્ટ સમજાઈ ગયો. હવે તમે જ મને કહો કે આવા કન્સેપ્ટ તમને ક્યાંય આવી રીતે યુટ્યુબમાં ફ્રીમાં ભણવા મળે છે ખરા? વેબ સંકુલ સિવાય ક્યાંય ન મળે હો ભાઈ. ચાલો, યસ, રૂપસુંદરી બિનઝેરી સાપ છે. રૂપસુંદરી બિનઝેરી સાપ છે. મોટા ભાગે ઠંડીની ઋતુમાં વધારે નીકળતો હોય છે રૂપસુંદરી. ઉનાળાની આવી ધકધકતી ગરમીની અંદર રૂપસુંદરી લગભગ ન નીકળે, પછી આ ક્યાંક હંતાઈને બેઠો હોય નીકળી જાય તો કઈ નક્કી નહીં. બાકી રૂપસુંદરી સાપ જે છે સામાન્ય રીતે ઠંડીની સિઝન આવે ને એટલે વધારે નીકળે. ચોમાસા પછી ઠંડીની સિઝનની શરૂઆત થાય દિવાળી આસપાસ, ત્યારે રૂપસુંદરી સાપ વધારે જોવા મળે. બરાબર છે? કાળો ચિત્રો નહીં, કાળોતરો. કાળોતરો એટલે કે જેને આપણે કોમન કરેત કહીએ. ભારતનો સૌથી ઝેરી સાપ કોમન કરેત 3-4 ફૂટ સુધી જ લાંબો હોય સામાન્ય રીતે, પણ સફેદ પટ્ટા હોય આડા. આમ સાપ હોય અને આમ સફેદ પટ્ટા હોય, બરાબર? એને આપણે કાળોતરો કહીએ છીએ. શું કહીએ છીએ? કાળોતરો. ઇંગ્લિશ નામ છે એનું કોમન કરેત. શું નામ છે એનું? કોમન કરેત. ભારતનો સૌથી ઝેરી સાપ છે. રાત્રે એટેક કરે, સુતેલા હોય ને, તમે સુતા હોય ને આવીને કરડી જાય. બીજા સાપને કેવું તમે હળી કરો ને તો આવીને કરડે, આ તમે હુતા હોય ને આવીને કરડી જાય. અંધારામાં જ આવે, રાત્રે જ એક્ટિવ થાય. નિશાચર છે એકદમ, દિવસે બહુ એક્ટિવ હોય, રાત્રે એક્ટિવ થાય. આ કાળોતરો નાગ, સમજે? પણ શું આપણે ઉદાહરણ ફોટા બતાવીને તમને ભણાવી છે, ચિંતા ન કરતા. તમે અડધી રાતે કોઈ પૂછે ને ક્યાંક સાપ નીકળ્યો, જામ જઈને જોવો ને ખબર પડી જાય આ કાળોતરો હે, નો અડે, સમજે? કાળોતરો છે ને અડાય નહીં. ચાલો આગળનો ક્વેશ્ચન. સૂર્યપ્રકાશ અંગે નીચેના વિધાનો ચકાસો. શેની અંગે? સૂર્યપ્રકાશ. ચાલો એકદમ ઈઝી ક્વેશ્ચન છે, બધા અઘરા નહીં હોય.
અમુક ઈઝી ક્વેશ્ચન આવશે, અમુક અઘરા આવશે. બધા અઘરા આપી દઉં તો કન્ફ્યુઝ થઈ જાવ તમે. એટલે આ બધું ક્યાંથી આવ્યું, આટલું બધું અઘરું પૂછાય પરીક્ષામાં? પેપર જે છે ને બધા ક્વેશ્ચન અઘરાય ન હોય ને બધા ક્વેશ્ચન ઈઝી ન હોય. અઘરાય હોય ઈઝી હોય, સમજાય? એટલે ઈઝી અઘરા બે ટાઈપના ક્વેશ્ચન આપણે ભણવાના, ઈઝી ભણવાના, અઘરાય ભણવાના. ચાલો ફટાફટ આનો ક્વેશ્ચન આન્સર આપો. ચાલો ફટાફટ. યસ, લાઈવ બેચમાં આપણે બધા જ સબ્જેક્ટ ભણશું, બધા જ સબ્જેક્ટ પણ ભણશું અને બધા જ ટોપિક પણ ભણશું જે પણ આપણા સિલેબસમાં છે બધા લાઈવ બેચમાં. ચલો એ જવાબ આપી રહ્યા છે, માત્ર વિધાન એક સાચું છે. એ જવાબ આપી રહ્યા છે, એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. શું છે? પૃથ્વી જે છે સૂર્યની કુલ ઉર્જાનો આશરે 2 અબજમો ભાગ પ્રાપ્ત કરે છે. કેટલા અબજમો? 2 અબજમો ભાગ પ્રાપ્ત કરે છે. અને બીજું વિધાન છે કે વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશ અનિવાર્ય નથી. શું અનિવાર્ય નથી? સૂર્યપ્રકાશ અનિવાર્ય નથી. હવે તમે વિચાર કરો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય, એટલે આ વિધાન તો હળાહળ ખોટું કહેવાય. શું કહેવાય? આ વિધાન તો હળાહળ ખોટું કહેવાય. આ ખોટી વાત થઈ. સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. સૂર્યપ્રકાશ વગર પ્રકાશ સંશ્લેષણ શક્ય જ નથી, સમજાય? સૂર્યપ્રકાશ વગર પ્રકાશ સંશ્લેષણ શક્ય નથી, એટલે આ વિધાન તો હાવ ખોટું થઈ ગયું. પહેલું વિધાન કહે છે કે પૃથ્વી સૂર્યની કુલ ઉર્જાનો આશરે 2 અબજમો ભાગ પ્રાપ્ત કરે છે. આ થોડા ફેક્ટ ટાઈપનો ક્વેશ્ચન કહેવાય, પણ ડેટા સાચા છે, વિધાન સાચું છે. પહેલું સાચું છે, બીજું ખોટું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો તો શું છે? માત્ર વિધાન 1 સાચું છે, માત્ર વિધાન 2 સાચું છે. વિધાન 2 તો હવે ખોટું છે, આ નીકળી ગયો. બંને વિધાન સાચા નથી, બંને વિધાન ખોટા નથી. પહેલું સાચું છે, એટલે જવાબ આપણો આવશે એ. જવાબ આપણો આવશે એ. મળી ગયો જવાબ સાચો? હા સાહેબ મળી ગયો છે. આગળ વધીએ ફટાફટ. જોઈએ કન્ટેન્ટ સૂર્યપ્રકાશ વિશેનું થોડું સૂર્યપ્રકાશ વિશેનું કન્ટેન્ટ આપણે જોઈએ. તો પૃથ્વી પર ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત એટલે સૂર્ય. પૃથ્વી પરની ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત જો કોઈ હોય તો એ છે સૂર્ય. વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ચાલો મને કોમેન્ટમાં જણાવો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના કયા અંગમાં થાય? વનસ્પતિના અલગ અલગ અંગો છે. વનસ્પતિના પર્ણો, વનસ્પતિના ફૂલો, વનસ્પતિની ડાળીઓ, વનસ્પતિનું પ્રકાંડ, વનસ્પતિના મૂળ, વનસ્પતિના ઘણા બધા અલગ અલગ અંગો છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના કયા અંગમાં થાય? કોમેન્ટ કરો ફટાફટ. કોમેન્ટ કરો ફટાફટ. ચાલો ફટાફટ. પર્ણ કે જેને વનસ્પતિનું રસોડું કહીએ, પણ અહીંયા તમારો જવાબ એક્ઝેક્ટ પરફેક્ટ ના કહેવાય, કારણ કે વનસ્પતિની ક્રિયા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના પર્ણની અંદર રહેલા હરિત કણના ગ્રાનામાં થાય. ક્યાં થાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે ને એ ક્યાં થાય? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ વનસ્પતિના પર્ણના હરિત કણના ગ્રાનામાં. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય? તો વનસ્પતિના પર્ણના હરિત કણના ગ્રાનામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. એક્ઝેક્ટલી તમને લોકેશન મેં આપી દીધું. શેનું? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું હોય? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ જે છે એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઇનપુટ તરીકે મેળવે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં એમાંથી ગ્લુકોઝ બનાવે છે, એટલે કે C6H12O6 પાણી પણ આઉટપુટમાં આપે છે અને ઓક્સિજન પણ આપે છે O2. પાણી એટલે કે H2O, સમજાય? તો C6H12O6 ગ્લુકોઝ, પાણી એટલે H2O અને ઓક્સિજન એટલે O2. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, ગેઇન કરે છે અને પાણીની પણ જરૂર પડે છે અને
આઉટપુટમાં શું આપે છે તો ગ્લુકોઝ બનાવે છે ખોરાક માટે અને પાણી બનાવે છે, પાણી પણ આઉટપુટમાં આપે છે અને ઓક્સિજન પણ આપે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડે છે. તો આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સૂત્ર છે કે ઇનપુટમાં શું છે અને આઉટપુટમાં શું છે. ડન, સમજાઈ ગયું? ચાલો, તો એક્ઝેક્ટલી અહીંયા કહી શકું તમને કે આ રીતનું સૂત્ર થાય કે H2O + CO2 સૂર્યપ્રકાશની હાજરીમાં C6H12O6 + H2O + O2 આ ટાઈપનું સૂત્ર થશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું. બરાબર, આ સૂત્ર તમને ખબર હોવું જોઈએ. જે લોકો સાયન્સમાંથી આ બેકગ્રાઉન્ડમાંથી આવતા હશે એ લોકોને આ સૂત્ર જે છે એ શું કહેવાય બેલેન્સ કરતા આવડતું હશે, બેલેન્સ કરી નાખજો અથવા તો જોઈ લેજો ફટાફટ. અત્યારે આપણે એ માથાકૂટમાં પડતા નથી, કારણ કે આમાં કોઈ બેલેન્સ નથી, કારણ કે અહીંયા 2 H2 છે ને અહીંયા તો 12 થઈ ગયા, આને બેલેન્સ કરવું પડે, કારણ કે અહીંયા H2O છે, અહીંયા H2O છે, અહીંયા કાર્બન 6 છે અને અહીંયા કાર્બન એક જ દેખાય છે, સમજે? તો અહીંયા 6 CO2 આવે, સમજાય? એટલે એ ટાઈપનું આખું સૂત્ર તમારે બેલેન્સ કરવું પડે, પણ એ માથાકૂટમાં અત્યારે પડતા નથી આપણે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મુખ્ય ઘટકો કયા કયા છે ખાલી ખબર આપણને હોવી જોઈએ કે ઇનપુટમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ છે અને આઉટપુટમાં શું મળે છે આપણે ગ્લુકોઝ, પાણી અને ઓક્સિજન. ડન છે? ચાલો, પૃથ્વી સૂર્યની ઉર્જાનો 2 અબજમો ભાગ પ્રાપ્ત કરે છે. આ ફેક્ટ ડેટા હતા કે જે આપણને ખબર જ હોવા જોઈએ. આમાં કઈ અહીંથી કઈ એવું કહેવાય કે અહીંથી કઈ એવો શ્લોક નથી આવતો કે હું શ્લોક વાંચું તમને બધું યાદ રહી જાય. આ ડેટા છે, ફેક્ટ છે, તમારે યાદ રાખવાનું છે કે સૂર્ય પોતાનામાંથી જેટલી ઉર્જા બહાર ફેંકે છે, એ ઉર્જાનો 2 અબજમો ભાગ પૃથ્વી સુધી પહોંચે છે. એટલે વિચાર કરો તમે કે સૂર્ય પાસે કેટલી ઉર્જા હશે. સૂર્યની ઉર્જાનો 2 અબજમો ભાગ, એટલે કે સૂર્ય પોતાના ખિસ્સામાંથી 2 અબજ રૂપિયા ઘા કરે ને તો 1 રૂપિયો આપણા સુધી પહોંચે. કેટલો? 1 રૂપિયો. 2 અબજ રૂપિયા ઘા કરે ને એટલે 1 રૂપિયો પહોંચે. 2 અબજમો ભાગ આપણા સુધી પહોંચે છે. વિચાર કરો તમે, 2 અબજમો ભાગ આપણા સુધી પહોંચે છે. એટલે કેટલી હદે સૂર્ય પાસે ઉર્જા છે એમ સમજો. ચાલો, ત્યાર પછીનો ક્વેશ્ચન છે પર્યાવરણના સ્વરૂપો વિશે નીચે આપેલા વિધાનો જુઓ. ચાલો ફટાફટ આન્સર આપવાનો પ્રયત્ન કરજો. પર્યાવરણના સ્વરૂપો વિશે નીચે આપેલા વિધાનો જુઓ. બરાબર, આપણો ટાર્ગેટ પહેલા એવો છે કે આપણે 500 વિદ્યાર્થીઓને લાઈવ કરવાના છે. કેટલા? જંગલ સફારીની અંદર જોવા જઈએ આપણે તો જંગલ સફારી વનપાલ અને વનરક્ષક માટે આપણે જંગલ સફારી સિરીઝ શરૂ કરી છે. અત્યારે અંદાજે 343 અને 135, એટલે ટોટલ કેટલી જગ્યા થઈ ગઈ? 5 ને 3 8, 4 ને 3 7, 3 ને 1 4, 478 જગ્યા છે ટોટલ. કેટલી? 478. તો આપણે 500 નહીં, હું 478 નો ટાર્ગેટ આપું છું તમને કે 478 જણાથી વધારે લાઈવ આપણે જોવા જોઈએ. આપણે એટલે સુધી પહેલો ટાર્ગેટ છે. હું એમ કહેતો ખાલી એટલે અચીવ કરી લીધું પૂરું. બાકી ગઈ વખતે તો 1500 જણા લાઈવ જોતા હતા જંગલ સફારી. કેટલા? 1500 જણા જંગલ સફારી સિરીઝ લાઈવ જોતા હતા. સતત કોન્સ્ટન્ટલી 500 થી લઈને 1500 સુધી કોન્સ્ટન્ટ જંગલ સફારીમાં લાઈવ રહ્યા છે. સમજાય? તો અત્યારે આપણો પહેલો ટાર્ગેટ છે કે આપણે કેટલા સુધી પહોંચવાનું છે? 478 જણાને ઓછામાં ઓછા લાઈવ કરવાના છે. એ તમારા ઉપર છે હવે કે તમારા વિડીયોને મેક્સિમમ શેર કરવાનો છે, મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાનો છે. એવા ઓલા કહેવાય ને કે એવા સ્વાર્થી ન બનતા કે હું જોઈ લઉં એકલો જ પાસ થઈ જાઉં, બીજા ગામને કોઈને પાસ નથી થવા દેવાના. જેટલા વધુ વિદ્યાર્થીઓ જોડાશે, જેટલા વધુ વિદ્યાર્થીઓને નોલેજ મળશે, એનાથી મને ખુશી મળશે, વેબ સંકુલને ખુશી મળશે અને અમને અહીંયાથી અમારો કહેવાય ને કે કામ કરવા માટેની એક અંદરથી જુસ્સો વધશે કે ના, અમે વિદ્યાર્થીઓ માટે કામ કરી રહ્યા છીએ, અમારાથી વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે. સમજાય છે? તો વધુમાં વધુ લોકોને આપણા સુધી જોડો, વધુમાં વધુ લોકોને માહિતી પહોંચાડો. પર્યાવરણના સ્વરૂપો વિશે નીચે આપેલા વિધાનો જુઓ તો ઇમારતો, પુલ અને રસ્તા એ માનવ નિર્મિત પર્યાવરણના ભાગ છે, જ્યારે જળ, જમીન અને વાયુ એ પ્રાકૃતિક પર્યાવરણના મુખ્ય અંગો છે. આમાં કાંઈ વેદ ભણવાના છે? આમાં કઈ રોકેટ સાયન્સ છે? સાદું સરળ સમજાઈ જાય એવું છે કે બંને વિધાનો કેવા છે? સાચા છે. બંને વિધાનો સાચા છે. કયો વિકલ્પ સાચો છે? તો વિધાન 1 અને 2 બે સાચા છે. ઇમારત, પુલ, રસ્તા બધું આપણું માનવ નિર્મિત, આપણે બનાવ્યું છે, માનવ નિર્મિત પર્યાવરણ છે. જ્યારે જળ, જમીન, વાયુ પ્રાકૃતિક પર્યાવરણ છે. આમાં ક્યાં કઈ વેદ ભણવાના છે કે આમાં ક્યાં કઈ અઘરું છે? કઈ સમજાય? એટલે આમાં જરાય અઘરું છે નહીં, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, તો પર્યાવરણના સ્વરૂપો વિશે આપણે વાત કરીએ કે પર્યાવરણના નિર્માણમાં જરૂરી એકમોને આધારે તેના મુખ્ય અલગ અલગ સ્વરૂપો છે. જેમ કે
પ્રાકૃતિક પર્યાવરણમાં કોણ આવશે? જળ, જમીન, વાયુ, સજીવ, જૈવમંડળ. આ બધું જે છે પ્રાકૃતિક પર્યાવરણમાં આવશે. માનવ નિર્મિત પર્યાવરણમાં શું આવશે? તો ઇમારતો, પુલ, રસ્તા, ઉદ્યોગ, સ્મારક, આ બધું માનવ નિર્મિત પર્યાવરણ છે. જ્યારે માનવની અંદર કોણ આવે છે? તો પરિવાર છે, સમુદાય છે, ધર્મ છે, શિક્ષણ છે, વગેરે વગેરે. ડન છે? તો માનવમાં હશે. તો માનવ નિર્મિત પર્યાવરણ અને પ્રાકૃતિક પર્યાવરણ આ બંને વસ્તુ એકદમ સરળ હતી, સમજાઈ જાય એવી હતી, ઈઝી હતી. ચાલો આગળનો ક્વેશ્ચન. હવે ખરાખરીનો ખેલ ચાલુ થાય છે. પર્યાવરણના ઘટકોની અંદર હવે આપણે પહોંચી ગયા છીએ વાતાવરણમાં. એટલે કે એકચ્યુઅલમાં વાતાવરણ નહીં, એકચ્યુઅલમાં પૃથ્વીના આવરણોમાં આપણે પહોંચી રહ્યા છીએ. ક્યાં પહોંચી રહ્યા છીએ આપણે? પૃથ્વીના આવરણોમાં આપણે પહોંચી રહ્યા છીએ. ચાલો તો ફટાફટ ક્વેશ્ચન નો આન્સર આપો. શું છે ક્વેશ્ચન નો આન્સર? ક્વેશ્ચન નો આન્સર શું રહેશે? ફટાફટ. મૃદાવરણને લગતો આ ક્વેશ્ચન છે. કેટલા? વાડા ઉમેશ એવું કહે છે કે બીજું બધું તો ઠીક, પેલા તમે એ કહો તમે ગુમ ક્યાં થઈ જાવ છો? પેલા જુનાગઢમાં એક ગુફા છે અને ત્યાં છે ને તપ કરવા જાઉં છું. જંગલ સફારી સિરીઝ જયારે વન રક્ષકની ફોરેસ્ટની એક્ઝામ આવે ને પાછો આવી જાઉં છું. ઘણા એવું કહે છે સાહેબ બાકી તમે દેખાતા જ નથી, બાકી આવતા જ નથી, ફોરેસ્ટ નું આવે એટલે એ આમ કૂદી પડો છો ડાયરેક્ટ. પણ એવું કંઈક છે કે જે મને ફોરેસ્ટના વિદ્યાર્થીઓ સાથે એવી કંઈક લાગણી છે મારી કે જે મને ખેંચી લાવે છે. સમજાય? તમારું શુભ નામ પ્લીઝ. મુદ્રા. મારું નામ છે, લોકો મને પંકજ નામથી બોલાવે છે, પંકજ સર કહે છે, બરાબર? ચાલો. મૃદાવરણના વિસ્તાર અને બંધારણ વિશે કે મૃદાવરણ પૃથ્વીના આશરે 71% ભાગમાં ફેલાયેલું છે અને મૃદાવરણના પોપડામાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા હલકા તત્વો જોવા મળે છે. અહીંયા શું જવાબ આપે છે બધા? અમુક લોકો કહે છે માત્ર વિધાન 1 સાચું છે. કયો વિકલ્પ? માત્ર વિધાન 2 સાચું છે, બંને વિધાનો સાચા છે, બંને વિધાનો ખોટા છે. તો આમાં એ કહેવા વાળા છે કે માત્ર વિધાન 1 સાચું છે. અમુક બી કહેવા વાળા પણ છે. તો સમજાવી દઉં કે મૃદાવરણ એ પૃથ્વીના 71% ભાગમાં છે. એટલે ના, તો 71% ભાગમાં તો જલાવરણ છે. પૃથ્વીના 71% વિસ્તારમાં પાણી છે. પૃથ્વીના 71% વિસ્તારમાં પાણી છે એટલે 71% વિસ્તારમાં જલાવરણ છે, મૃદાવરણ નહીં. મૃદાવરણ તો 29% વિસ્તારમાં છે. એટલે ઊંધું થઈ ગયું ને અહીંયા જે લોકો એ જવાબ આપ્યો ને હવે પસ્તાવો થતો હશે કે સાહેબ આ ખોટું થઈ ગયું. પેલું ખોટું છે, બીજું સાચું છે, એલ્યુમિનિયમ સિલિકોન. એટલે માત્ર વિધાન 2 સાચું છે. માત્ર વિધાન 2 સાચું છે. ચાલો ક્લિયર થઈ ગયું? માત્ર વિધાન 2 સાચું. કન્સેપ્ટ ભણી લેવો છે મૃદાવરણનો આખો. સાહેબ મૃદાવરણનો કન્સેપ્ટ તો બહુ મોટો છે, ખાલી એક ક્વેશ્ચન આપીને તમે આખો કન્સેપ્ટ ભણાઈ દેશો ના, એવું નહીં. તો હજી એક ક્વેશ્ચન બને ને ખોટો પડ્યો ને એના માટે ખાસ હજી એક વન્સ મોર બીજો એક ક્વેશ્ચન છે મૃદાવરણને લગતો. હવે આમાં પ્રયત્ન કરો. ચાલો આનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. મૃદાવરણને લગતો ક્વેશ્ચન છે, મૃદાવરણને જ લગતો ક્વેશ્ચન છે. આનો જવાબ આપવાનો પ્રયત્ન કરો, પછી આપણે કન્ટેન્ટ ભણીએ. ચાલો ફટાફટ. યસ મુદ્રા ડન. પંકજ, પંક એટલે કાદવ અને જ એટલે જન્મનાર. પંકજ કાદવમાં જન્મનાર, કમળ તરીકે જેને ઓળખીએ છીએ આપણે. ઓકે ચાલો. મૃદાવરણને જ લગતો અગેન બીજો ક્વેશ્ચન છે કે મૃદાવરણમાં ઊંડાઈ સાથે તાપમાનના ફેરફાર અંગેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન, મૃદાવરણમાં દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે. શું કહે છે? મૃદાવરણમાં દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શું થાય છે? અપ થાય છે, વધે છે. કેટલી? દર 1 કિલોમીટરની ઊંડાઈએ જાઓ એટલે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે. વાતાવરણની વાત જ નથી. વાતાવરણમાં કેવું થાય તો ક્ષોભ આવરણની અંદર દર 1 કિલોમીટરની ઊંચાઈએ તમે જાઓ એટલે 6.5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઘટે.
કેટલું 6.5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઘટે ક્યાં ક્ષોભ આવરણમાં ઉપર જાઓ ને તમે ત્યારે. અહીંયા વાત મૃદાવરણની છે એટલે ધ્યાનમાં લેજો. ઘણા લોકો આ ડેટા પકડીને બેસી ગયા હોય એટલે માટે પહેલા મારે તમને ચોખવટ કરી દેવી પડી. ના, એની વાત આપણે નથી કરતા, આપણે અલગ વાત કરીએ છીએ. સમજાણું? બીજું, દર 32 મીટરની ઊંડાઈએ જતા તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે. ચાલો, મૃદાવરણમાં તાપમાનના ફેરફારને લગતો ક્વેશ્ચન છે, ફટાફટ જવાબ આપો. શું જવાબ આવશે આનો? જો આમાં ધડાધડ બધા A B C D બધા એટલે બધા આન્સર હોય જ નહીં. આન્સર એક જ હોય. આન્સર આ ચારમાંથી એક જ હોય. ચારમાંથી એક જ જવાબ સાચો હોય. સમજાય? એટલે તમે બધા વેરાયટી વાળા જવાબ આપે. A B C D દે ધનાધન એટલે એવું ન હોય. એક જ જવાબ સાચો હોય. એક જ જવાબ સાચો હોય અને એ જવાબ કયો સાચો છે? તો માત્ર વિધાન એક સાચું છે. માત્ર વિધાન એક સાચું છે, બીજું વિધાન ખોટું છે. દર 32 મીટરની ઊંડાઈ જતા 1 ડિગ્રી સેલ્સિયસ વાત સાચી. દર 32 મીટરની ઊંડાઈ 1 ડિગ્રી સેલ્સિયસ પણ ઘટાડો ન થાય. એલા અહીંયા વધારો થાય તો અહીંયા વધારો જ ન થાય. અહીંયા થોડો ઘટાડો થાય. પછી તમે 1 કિલોમીટર ઊંડે જાઓ તો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે. વાત સાચી. 1 કિલોમીટરે જો તાપમાન વધતું હોય તો એક કહેવાય કે તમે 32 મીટર જાઓ ને તો તાપમાન તો વધે જ નહીં કે પેલા 32 મીટર ઘટે ને પછી વધે એવું હોય. તાપમાન તો વધે જ. જેમ જેમ ઊંડે જાઓ એમ સતત ટેમ્પરેચર વધતું જાય વધતું જાય વધતું જાય. તો 32 મીટર જાઓ કે 1 કિલોમીટર જાઓ તાપમાન વધે જ. તો અહીંયા તો કે ઘટે નહીં. ઉપર જાઓ ને તો ઘટે, નીચે જાઓ એટલે વધે. પૃથ્વી સપાટીથી જેમ ઉપર જાઓ તો ક્ષોભ આવરણમાં ઉપર જાઓ તો ટેમ્પરેચર ઘટે. જમીનની અંદર જાઓ તમે ઊંડે જાઓ તો ટેમ્પરેચર વધે. આ કે ઘટે વાત ખોટી એટલે અહીંયા બીજું વિધાન થઈ ગયું ખોટું. પહેલું સાચું, બીજું ખોટું. માત્ર વિધાન એક સાચું છે. આ જવાબ આવે એ વાળા સાચા, બાકી બધા ખોટા. હવે તમે જ મને એમ કહો કે ખરેખર તમારે શું તૈયારી કરવાની જરૂર એવું લાગતું નથી? કારણ કે આવા ઈઝી ક્વેશ્ચન તમે સાચા આપતા નથી. આવા ઈઝી ક્વેશ્ચનના જવાબ આમાંથી વિદ્યાર્થી મિત્રો ઘણા અઢળક વિદ્યાર્થી મિત્રો જવાબ ખોટા આપ્યા. એટલે મને હજી એમ થાય છે કે હજી એક ક્વેશ્ચન મૃદાવરણનો તમને આપું પછી કન્ટેન્ટ ભણાવું. આવે મજા કે નહીં આવતી? સાચું કહેજો, દિલથી કહેજો કે મજા આવે છે કે નથી આવતી. બરાબર? દિલથી કહેજો મજા આવશે કે નથી આવતી. ચાલો, ત્રીજો ક્વેશ્ચન મૃદાવરણને લગતો ફટાફટ. જયેશ મકવાણા, સર બેન્ચ લેવી તો લાસ્ટમાં બુક્સ લખાવે છે કે નહીં? આન્સર આપો ને, મારે બેન્ચ લેવી છે. જો ભાઈ લાઈવ બેચમાં હું મારા સબ્જેક્ટનું તમને કહું કે હું મારા પર્યાવરણ વિષયની અંદર તમને ડિટેલમાં બધા ટોપિક કરાવીશ. બરાબર? એની પીપીટીની પીડીએફ તમને મળી જશે. એમાંથી તમારે જે નોટ્સ બનાવવી હોય તમે બનાવી શકો છો. બરાબર? લાઈવ બેચમાં જોડાય એને પીપીટીની પીડીએફ મળી જાય. ડન? ચાલો. હેણોતરો જો ગઈ વખતે જંગલ સફારીની અંદર સિરીઝની અંદર જે વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા અને એમના પછી યુટ્યુબ ની અંદર એમને જે નામ રાખ્યા હતા ને બધા કેવા કેવા હતા ખબર? ગીરની સિંહણ, એક શિંગી ગેંડો, બરાબર છે, ડાલા મથો હાવજ, આવા બધા નામ રાખ્યા હતા. આવા બધા આ બધા નામ હતા. તમારા જે બધા નામ છે ને અત્યારે ઉમેશ ને શું છે વાલીબેન ભગત ને જયેશ મકવાણા, તમારા જે નામ બતાવે છે ને એ બધા એ જંગલ સફારી પહેલી સીઝન ની અંદર બધા વિદ્યાર્થીઓના નામ કેવા હતા? એક શિંગી ગેંડો, ડાલા મથો હાવજ, ગીરની સિંહણ, આ બધા નામ હતા એ વખતના. એ પહેલી સીઝનમાં બધા વિદ્યાર્થીઓને આવા નામ રાખ્યા હતા. એટલી હદે જંગલમાં અંદર ઘૂસી ગયા હતા કે આ વખતે તો પાડી જ દેવાનું થાય એમ. સમજાય? હા, મેહુલ ચૌહાણ આવે છે તમારી કોમેન્ટ. મોજ કરો. ચાલો, મૃદાવરણની સરેરાશ જાડાઈ બાબતે વિધાન જોવો. ચાલો, મૃદાવરણ વિશે છે લગાતાર ત્રીજો ક્વેશ્ચન, પછી આપણે મૃદાવરણનું કન્ટેન્ટ ભણવાનું છે. મૃદાવરણની સરેરાશ જાડાઈ બાબતે નીચેના વિધાનો જુઓ. પહેલું, ભૂમિખંડો નીચે મૃદાવરણની જાડાઈ આશરે 30 કિલોમીટર સુધીની હોય છે. અને બીજું, મહાસાગરો નીચે મૃદાવરણની જાડાઈ ભૂમિખંડો કરતા વધુ એટલે કે આશરે 100 કિલોમીટર સુધીની હોય છે. કયું વિધાન સત્ય છે? માત્ર વિધાન 1, માત્ર વિધાન 2, 1 અને 2 બંને કે એક પણ નહીં? ચાલો, શું જવાબ આપ્યો તમે બધાએ?
બધા જવાબ આપી રહ્યા છે, એ જવાબ આપી રહ્યા છે. જોઈએ તમારું વિધાન સાચું. હા એટલે સાચું. હવે તમે પાયલોટ થઈ ગયા, હવે તમે ચેમ્પિયન થઈ ગયા, કારણ કે એ જવાબ તમે આપ્યો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૃદાવરણનો ત્રીજો ક્વેશ્ચન આવ્યો ને ત્યારે લગભગ બધાનો સાચો ક્વેશ્ચન પડ્યો. લગભગ એમ તો હજી એક્યુરેસી 100% નથી, પણ મને એવું લાગ્યું છે કે ત્રીજા ક્વેશ્ચને પહોંચ્યા મૃદાવરણના આપણે, ત્યારે તમને હવે ખબર પડી ગઈ કે કયા આવરણની આપણે વાત કરી રહ્યા છીએ. તો અહીંયા ભૂલ ક્યાં થઈ હતી સમજો. બીજું ક્વેશ્ચન કેમ, બીજું વિધાન કેમ ખોટું છે કે મહાસાગરો નીચે મૃદાવરણની જાડાઈ ભૂમિખંડો કરતા વધુ. મહાસાગરો નીચે મૃદાવરણની જાડાઈ ભૂમિખંડો કરતા ઓછી હોય, વધુ નો હોય, ઓછી હોય. કેવી હોય? ઓછી હોય. એટલે ભૂલ થઈ હતી, સમજાય? એટલે આ બીજું વિધાન એટલા માટે ખોટું, પહેલું વિધાન સાચું. ડન? ચાલો જોઈએ પર્યાવરણના આવરણો. ચાલો તો પર્યાવરણની અંદર અલગ અલગ આવરણો આપણને જોવા મળે છે કે જેમાં અલગ અલગ આવરણોનો આપણે અભ્યાસ કરવાનો છે કે મુખ્ય 4 આવરણોમાં પર્યાવરણને આપણે વર્ગીકૃત કર્યું છે. પહેલું છે મૃદાવરણ, બીજું છે જલાવરણ, ત્રીજું છે જીવાવરણ અને ચોથું છે વાતાવરણ. તો 4 અલગ અલગ આવરણો વિશે આપણે અભ્યાસ કરવાનો થાય પર્યાવરણની અંદર, કે જેમાં પહેલા જ આપણે મૃદાવરણ વિશે થોડો અભ્યાસ કરશું. શેના વિશે? મૃદાવરણ વિશે આપણે થોડો અભ્યાસ કરીએ. મૃદાવરણ કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ લિથોસ્ફિયર. શું કહીએ છીએ આપણે મૃદાવરણને અંગ્રેજીમાં? લિથોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. જલાવરણ કે જેને આપણે હાઇડ્રોસ્ફિયર કહીએ છીએ, જીવાવરણ કે જેને આપણે બાયોસ્ફિયર કહીએ છીએ અને વાતાવરણ કે જેને આપણે એટમોસ્ફિયર કહીએ છીએ. તો 4 અલગ અલગ આવરણો છે: લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર, બાયોસ્ફિયર અને એટમોસ્ફિયર. કે જેમાં આપણે પહેલા જ વાત કરશું લિથોસ્ફિયરની. લિથોસ્ફિયરની વાત કરીએ તો મૃદા એટલે શું થાય? માટી. મૃદા એટલે શું થાય? માટી. અને મૃદાવરણ એટલે કે માટીનું આવરણ. મૃદાવરણ એટલે શું થાય? માટીનું આવરણ. પૃથ્વી સપાટી પરના માટી અને ખડકો જેવા ઘન પદાર્થોથી બનતા પોપડાને પૃથ્વી સપાટી પરના માટી અને ખડકો જેવા ઘન પદાર્થોથી બનતા પોપડો જે છે, પોપડો, એને આપણે મૃદાવરણ કે ઘન આવરણ તરીકે ઓળખીએ છીએ. તો મૃદાવરણનું એક બીજું નામ પણ એક થઈ ગયું. મૃદાવરણનું બીજું નામ શું થઈ ગયું? ઘન આવરણ. મૃદાવરણનું એક બીજું નામ શું આવ્યું? ઘન આવરણ. તો મૃદાવરણને ઘન આવરણ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે એ ઘન અવસ્થામાં છે. મૃદાવરણ જે છે ઘન અવસ્થામાં છે. તમને જાણીને નવાઈ કદાચ લાગશે કે પૃથ્વી સપાટીથી જેમ જેમ અંદર જઈએ ને એમ ટેમ્પરેચર એટલી હદે વધી જાય છે કે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ એમ જે પદાર્થ છે એ વધુ પડતા તાપમાનને કારણે પીગળી જાય છે, ઓગળી જાય છે. એટલે અર્ધઘટ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે આપણને. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે જ્યાં પણ જ્વાળામુખી પ્રસ્ફુટન થતું હોય ને ત્યાં તમે જોજો અંદરથી જે મેગ્મા નીકળે ને એ અર્ધઘટ પ્રવાહી સ્વરૂપે નીકળે છે અને પછી એ વાતાવરણના સંપર્કમાં આવતા ઘન પદાર્થ બની જાય છે. કારણ કે અંદર તો વધુ પડતા તાપમાનને કારણે અર્ધઘટ પ્રવાહી જે છે, અર્ધપ્રવાહી, ઘટ પ્રવાહી જે છે એ આપણને જોવા મળે છે, કારણ કે ટેમ્પરેચર હાઈ છે એટલા માટે. ડન? જમીનની અંદર જે હોય ને એને આપણે મેગ્મા કહીએ. બહાર આવતાની સાથે વાયુઓ એમાંથી આકાશમાં ઉડી જાય અને ખાલી જે ઘન પદાર્થ વધે એને પછી લાવા કહેવાય. તો લાવા અને મેગ્મા વચ્ચેનો આ મુખ્ય તફાવત છે. ઘણા લોકોને મેગ્મા અને લાવા બંને એક જ શબ્દ લાગતા હોય છે. મેગ્મા અને લાવા એટલે હું બે એક જ કહેવાય? ના, બે અલગ અલગ છે. ભૌગોલિક રીતે જોવા જઈએ તો બંને વસ્તુ અલગ અલગ છે. લાવા કોને કહેવાય? મેગ્મા કોને કહેવાય? તો મેગ્મા એટલે જમીનની અંદર રહેલો એવો અર્ધઘટ પ્રવાહી પદાર્થ કે જેની સાથે વાયુઓ પણ ભળેલા હોય છે. આ અર્ધઘટ પ્રવાહી પદાર્થ જ્યારે જમીનમાંથી જ્વાળામુખી પ્રસ્ફુટન સમયે બહાર નીકળે છે તો એ બહાર નીકળતા સમયે વાયુઓ જે છે એ આકાશમાં, વાતાવરણમાં ભળી જાય છે અને જે અર્ધઘટ પ્રવાહી છે જમીન ઉપર પથરાઈ અને ઘન સ્વરૂપ ધારણ કરી લે છે. તો એને આપણે લાવા કહીએ છીએ. બાકી જે વાયુઓ અને અર્ધ પ્રવાહી જે છે એનું મિશ્રણ છે એને મેગ્મા કહેવાય. જમીનની અંદર મેગ્મા છે, બહાર નીકળે, વાયુ ઉડી ગયા, પથરાઈ ગયો, એને લાવા કહેવાય. ડન? લાવા અને મેગ્મા વચ્ચેનો ડિફરન્સ સમજાઈ ગયો? હા, સમજાઈ ગયો. ચલો મૃદાવરણમાં પાછા આવો. વચ્ચે આવા નાના મોટા કન્સેપ્ટ પણ તમને હું સમજાવતો રહીશ કે જે આગળ ઉપર જતા આગળના ટોપિક સમજવામાં પણ તમને મદદરૂપ થશે. સમજાય? એટલે જ્યાં નાનું એવું પણ કન્ટેન્ટ કેમ નથી આવતું હું તમને ભણાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. ડન છે? ચાલ. પૃથ્વીના આશરે 29% ભાગમાં આ ફેલાયેલું છે. વિધાનમાં તો અમને 71% કહેતા, ના, તો 29% ભાગમાં. બાકીના 71% વિસ્તારમાં તો પાણી છે. એટલા માટે પૃથ્વીને જલગ્રહ પણ કહેવાય, કારણ કે પાણીથી ઢંકાયેલો છે આખો ગ્રહ.
આપણી પૃથ્વી 71% વિસ્તાર પૃથ્વીનો પાણીથી ઢંકાયેલો છે, એટલા માટે જલગ્રહ કહેવાય. સમજાય છે? નકશો જુઓ તમે, પૃથ્વીનો નકશો જુઓ ને તમે, બ્લુ 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 દેખાય, બ્લુ હે પાણી પાણી છે ને આવું ગીત, આની ઉપરથી બન્યું, બધું બ્લુ બ્લુ દેખાય છે, જોઈ શકો તમે નકશામાં, જોઈજો. મૃદાવરણમાં કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય. મૃદાવરણમાં કેવા કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય છે. વિવિધ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળનો ભાગ સમાયેલો હોય છે. અલગ અલગ મૃદાવરણની અંદર વાયુ પણ હોય છે અને જળનો ભાગ પણ સમાયેલો હોય છે. જસ્ટ મિનિટ. લેપટોપનું ચાર્જિંગ પતી જાય, હમણાં બધું બંધ થઈ જાય. ચાલો, આપણે સારું કર્યું, યાદ આવી ગયું અને કનેક્શન ચાલુ જ હતું એટલે આપી દીધું ફટાફટ. સ્વિચ ઓન કરવાની બાકી હતી, ખાલી આપી દીધી. ચિંતા ન કરતા, નહીં બંધ થવા દઈએ. તમને કોઈ ઇન્ટરપ્ટ કહેવાય ને કે જરા પણ અડચણ નહીં બનવા દઈએ. કોન્સ્ટન્ટ સતત તમને જ્ઞાન મળતું રહેશે. ચાલો, વિવિધ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળનો ભાગ સમાયેલો હોય છે. મૃદાવરણની જાડાઈ 64 થી લઈને 100 કિલોમીટર જેટલી આપણને જોવા મળે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કોન્સ્ટન્ટ સતત મૃદાવરણ એટલે કે આ પૃથ્વી છે આપણી. ઘણા લોકો સાહેબ આ પૃથ્વી આવી છે ના, તો આ આપણે વર્ષોથી પૃથ્વીને આવી જ બતાવતા છે. પૃથ્વી એકચ્યુઅલમાં આવી છે જ નહીં. હું તમને એમ કહીશ કે પૃથ્વી આવી છે જ નહીં. ઘણા લોકો પૃથ્વી ગોળ દડા જેવી છે ના, નારંગી જેવી છે ના, બુકમાં લખ્યું છે જીસીઆરટી માં, પણ હું ના પાડું છું નથી. હું ના પાડું છું નથી. કેમ? કારણ કે એકચ્યુઅલમાં પૃથ્વી કેવી છે ખબર છે? એકચ્યુઅલમાં પૃથ્વી આવી છે. એકચ્યુઅલમાં પૃથ્વી આવી છે. આવી એટલે એક્ઝેક્ટ આવી નહીં, પણ આવી ઉબડ ખાબડ છે. પાણી તમે પૃથ્વીમાં કાઢી નાખો ને એટલે પૃથ્વી આવી લાગે. કેવી લાગે? આવી લાગે. અને પછી તમે એને સીમાંતર એક કહેવાય કે મધ્યમાં એક એવી ઇન્ટરમીડિયેટ એવી લાઈન ડ્રો કરો કે જે બધાને આવરી લે. એક ઇન્ટરમીડિયેટ આવી અને એ જે લાઈન બની, તો આ એકચ્યુઅલમાં પૃથ્વીનો શેપ કેવો છે? જીઓઇડ શેપ કહેવાય. કેવો શેપ છે? જીઓઇડ. ભૌગોલિક રીતે પૃથ્વી કેવા આકારની છે ડિટેલમાં પ્રશ્ન પૂછે ને તો નારંગી જેવી હોય અને બીજો ઓપ્શન હોય જીઓઇડ. તો પૃથ્વીનો આકાર જીઓઇડ છે, યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય છે ને ત્યારે ફાંફે ચડી જાઓ. નારંગી, દડો ને તરબૂચ ને આવું બધું લખીને ન આવતા. આવો આકાર છે પૃથ્વીનો, જીઓઇડ. પૃથ્વીનો શેપ કેવો છે? ભૌગોલિક રીતે જોવા જઈએ તો જીઓઇડ શેપની છે પૃથ્વી. ચાલો પાછા મૃદાવરણમાં આવી જઈએ કે મૃદાવરણની જાડાઈ 64 થી લઈને 100 કિલોમીટર જેટલી છે. એનો મતલબ કે તમે આ રીતે જોવા જાઓ તો અહીંયા ક્યાંક વધુ હોય મૃદાવરણની જાડાઈ, ક્યાંક ઓછી હોય. સમજાય? અહીંયા તમે આ રીતે પૃથ્વી છે, તમે વચમાં એક આ રીતનું આવરણ ડ્રો કરો તો મૃદાવરણ ક્યાંક વધુ છે, ક્યાંક ઓછું છે, ક્યાંક ઓછું, ક્યાંક વધુ. પર્વત હોય ઓબ્વિયસલી તો ત્યાં મૃદાવરણની જાડાઈ વધુ હોવાની, અને સમુદ્ર હોય, ખાઈ હોય ઊંડી, તો ત્યાં મૃદાવરણની જાડાઈ ઓછી હોવાની. સિમ્પલ, સમજાઈ ગયું? તો મૃદાવરણની જાડાઈ જે છે એ પર્વતીય વિસ્તારમાં વધુ અને સમુદ્રી ખાઈ વિસ્તાર જે છે ત્યાં ઓછી જોવા મળે. તો 64 થી લઈને 100 કિલોમીટરની આસપાસ લગભગ આવા એવરેજ આપણને જોવા મળતી હોય છે. અને એમાં મુખ્યત્વે કયા કયા તત્વો હોય છે? તો એલ્યુમિનિયમ અને સિલિકોન, એટલે કે Si અને એલ્યુમિનિયમ. સિલિકોન અને એલ્યુમિનિયમ આ મૃદાવરણના મુખ્ય તત્વો છે કે જે આપણને ઉપરના પોપડામાં જોવા મળે છે. એનું પ્રમાણ સૌથી વધુ, અને એ બધા કેવા? હલકા તત્વો છે. કેવા? હલકા તત્વો છે. મૃદાવરણમાં દર 1 કિલોમીટરની ઊંડાઈએ જાઓ એટલે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે કે ઘટે? તો વધે. અંદર જાઓ ને ટેમ્પરેચર વધે. યાદ રાખવાનું. શું? જેમ જેમ અંદર જાઓ એમ એમ ટેમ્પરેચર શું થાય? વધે. કેટલું? 1 કિલોમીટર ઊંડે તમે જાઓ એટલે 30 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધી જાય. વાત ઉપર સપાટીએ જે ટેમ્પરેચર હોય ને, માની લો કે હું તમને એમ કહું કે આ પૃથ્વી છે આપણી, આ આપણી પૃથ્વી છે ફોર એક્ઝામ્પલ તરીકે, અને આ તમે કહો સર તમે આવી ડ્રો કરી, પણ એટલે વર્ષોથી ડ્રો કરતા આવ્યા છે ને એટલે આવી ડ્રો કરવા માટે ટેવાઈ ગયા, પણ એકચ્યુઅલ ઘટના મેં તમને સમજાવી દીધી કે એકચ્યુઅલમાં પરિસ્થિતિ શું છે. ડન? અહીં આવી જાઓ. સપાટી ઉપર જે ટેમ્પરેચર છે 1 કિલોમીટર ઊંડે જાવ ને એટલે ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ શું થાય? વધી જાય. 30 ડિગ્રી સેલ્સિયસ વધી જાય છે. એટલે આ 1 કિલોમીટરને તમે 1000 મીટરમાં કન્વર્ટ કરો. કેટલા? 1000 મીટરમાં. તો એ પ્રમાણે 1000 મીટરે 30 ડિગ્રી સેલ્સિયસ, તો 32 મીટરની ઊંડાઈએ 1 ડિગ્રી સેલ્સિયસ જેવું થાય અંદાજે. એપ્રોક્સ 32 મીટરની ઊંડાઈએ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે. 1000 મીટરે 30 ડિગ્રી સેલ્સિયસ, તો 32 મીટરે 1 ડિગ્રી સેલ્સિયસ જેવું વધે છે. ડન? વધે, બંનેમાં વધે જ, ઘટે નહીં. યાદ રાખજો. હા. મૃદાવરણની સરેરાશ જાડાઈની જો આપણે વાત કરીએ તો લગભગ 33 કિલોમીટર જેટલી સરેરાશ જાડાઈ છે. મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે? 33 કિલોમીટર જેટલી છે.
ભૂમિખંડો નીચે 30 કિલોમીટર જેટલી જાડાઈ જોવા મળે ભૂમિખંડોમાં, જ્યારે મહાસાગર નીચે 5 કિલોમીટરની જ સરેરાશ જાડાઈ જોવા મળે છે. એટલે મહાસાગરો નીચે જાડાઈ ઓછી છે, ભૂમિખંડો નીચે જાડાઈ વધારે છે, યાદ રાખવાનું. ડન. અને પર્વતીય ક્ષેત્રમાં જાડાઈ વધારે જોવા મળે કે જેમ કે હિમાલય નીચે મૃદાઓની જાડાઈ 70 કિલોમીટર જેટલી છે. તો સમજાય છે, પર્વતીય વિસ્તારમાં જાડાઈ વધારે, ભૂમિખંડો સપાટ જમીન છે મેદાનો ત્યાં મીડિયમ અને સમુદ્ર જે છે ત્યાં એકદમ ઓછી. તો વરી બદલાતી રહે છે, વરી થતી રહે છે જાડાઈ જે છે એ ડિપેન્ડ કરે છે કે કઈ જગ્યાએથી તમે મૃદાઓની જાડાઈ માપો છો. ભૂકવચની અંદર મુખ્યત્વે સિલિકોન અને એલ્યુમિનિયમ જેવા તત્વો અને ગ્રેનાઇટ ખડકો આપણને જોવા મળશે. સરેરાશ ઘનતા જેની કેટલી હોય છે તો 2.75 થી લઈને 2.90 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે તમે સવાલ થવો જોઈએ કે સાહેબ ઘનતા, આ ઘનતા નથી, ઘનતા છે. ઘનતા શું છે? આ ઘનતા. ઘનતા એટલે શું? તો ઘનતા એટલે ઘનતાનું સૂત્ર છે સાહેબ, આવડે છે અમને. શું? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આવું સૂત્ર અમે ગોખી લીધું છે. તો યાદ રાખજો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એટલે કે હું તમને એમ કહું કે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર એક જ મિનિટ, આ ક્યુબ દોરો બહુ અઘરો થઈ જાય. ડન, દોરાઈ ગયો. ચાલો, 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર નો કોઈ એક ક્યુબ લઈ લ્યો તમે અને એની અંદર માટી ભરો તમે અને એનો વજન જો 2.75 ગ્રામ થાય તો આની આ માટીની ઘનતા 2.75 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કહેવાય. આ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બધી બાજુથી 1 સેન્ટીમીટર નો એક ક્યુબ લઈ લ્યો તમે, એની અંદર માટી ભરો અને એનો વજન જો 2.75 ગ્રામ થાય તો એની ઘનતા 2.75 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કહેવાય. સમજાય? તો આ ઘનતા બદલાતી રહે. કોઈ તમને પૂછે કે પૃથ્વીની સૌથી ઓછી ઘનતા ક્યાં છે અને સૌથી વધુ ઘનતા ક્યાં છે, અથવા તો એવો કોઈ પ્રશ્ન પૂછે કે પૃથ્વીની ઘનતા સપાટીથી નીચે જતા વધે છે કે ઘટે છે, તો યાદ રાખજો કે પૃથ્વી સપાટીની ઉપરનો જે ભાગ છે ને એની ઘનતા ઓછી છે. જેમ જેમ નીચે જઈએ એમ ભલે પ્રવાહી થતું જાય, શું પદાર્થ ભલે પ્રવાહી થતો જાય, અર્ધઘટ પ્રવાહી થતો જાય, પણ એની ઘનતા વધે. પૃથ્વીના કેન્દ્રમાં જાઓ ને તમે તો 11 થી 12 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી ઘનતા થઈ જાય છે, જ્યારે પૃથ્વીની સપાટી ઉપરની જે ઘનતા છે ને એ બહુ ઓછી છે. ઘનતા 2.75 થી 2.90 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલી જ છે. સમજાય? એનો કહેવાનો મતલબ કે ઉપર ઘનતા ઓછી છે અને નીચે ઘનતા વધારે. જેમ જેમ સપાટીમાં અંદર જાઓ એમ ટેમ્પરેચર પણ વધે છે અને ઘનતા પણ વધે છે. ડન? શું થાય? ઘનતા પણ વધે છે. યાદ રાખજો, તાપમાને વધે ને ઘનતાએ વધે. ડન? ક્લિયર? ચાલો આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે, પૃથ્વીના ગોળાર્ધમાં જળ અને જમીન વિતરણ અંગે નીચેના વિધાનો તપાસો. જળ અને જમીન વિતરણ અંગે નીચેના વિધાનો તપાસો. ચાલો ફટાફટ. શું કહે છે ક્વેશ્ચન આપણને? પૃથ્વીના ગોળાર્ધમાં જળ અને જમીનના વિતરણ અંગે નીચેના વિધાનો તપાસો. ઉત્તર ગોળાર્ધને સ્થળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ત્યાં જમીનનું પ્રમાણ વધુ છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ કહે છે કારણ કે ત્યાં સમુદ્રનું પ્રમાણ આશરે 80.9% જેટલું છે. ચાલો, તમારું શું કહેવું છે? વિધાનો કયા સાચા છે, કયા ખોટા છે? તમારું શું કહેવું છે? ચાલો ફટાફટ. ક્લિયરલી દેખાઈ રહ્યું છે? વંચાઈ રહ્યું છે? કન્સેપ્ટ મેં તમને આખો કરાવી દીધો છે મૃદાવરણનો. ફટાફટ આનો જવાબ આપો. ઉત્તર ગોળાર્ધને સ્થળ ગોળાર્ધ કહે છે કારણ કે ત્યાં જમીનનું પ્રમાણ વધુ છે. દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ કહે છે કે ત્યાં કારણ કે ત્યાં સમુદ્રનું પ્રમાણ આશરે 80.9% જેટલું છે. સી 1 અને બંને સાચા છે. જવાબ 1 જે સાચો છે તમારો. આગળ વધીએ. કન્ટેન્ટ જલાવરણ તરફ જઈએ છીએ આપણે. બીજું આવરણ કયું? જલાવરણ. જલાવરણની જો આપણે વાત કરીએ તો પૃથ્વી સપાટીના આશરે 71% વિસ્તારમાં જલાવરણ આવેલું છે. મૃદાવરણ 29% વિસ્તારમાં, જલાવરણ 71% વિસ્તારમાં. મહાસાગરમાં આશરે 97.3% જેટલું પાણી સમાયેલું છે. હિમશિખરોમાં આશરે 2% જેટલું પાણી સમાયેલું છે. ભૂમિગત જળ આશરે 0.68% જેટલું છે. તાજા પાણીના સરોવરો 0.009% જેટલું પાણી સાચવે છે. અંતર્દેશીય સમુદ્ર અને ક્ષારીય ખારા તળાવો જે છે એ આશરે 0.009% જેટલું પાણી સાચવે છે. વાતાવરણની અંદર ભેજ સ્વરૂપે આશરે 0.0019% જેટલું પાણી રહેલું છે અને નદીઓની અંદર આશરે 0.0001% પાણી રહેલું છે. તો પૃથ્વી પરના કુલ પાણીના જથ્થાનું વર્ગીકરણ આપણે કર્યું કે પૃથ્વી પર આશરે જે 71% વિસ્તારમાં પાણી સમાયેલું છે
તો આ 71% પાણી જે છે કઈ જગ્યાએ ક્યાં ક્યાં કેવી રીતે સંચવાયેલું છે? તો 97.3% મહાસાગરમાં, હિમશિખરોમાં 2%, ભૂમિગત 0.68%, તાજા પાણી સરોવરમાં 0.009, એ રીતે તમને અહીંયા પર્સન્ટેજ વાઇઝ આપી દીધું છે. આ આંકડા જીસીઆરટી ના છે, મારા ઘરના નથી. જેના જીસીઆરટી ઓથેન્ટિક બુકના આંકડાઓ છે. ડન છે? આગળ વધીએ ચાલો. ઉત્તર ગોળાર્ધની જો આપણે વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધ કે જેને આપણે સ્થળ ગોળાર્ધ કહીએ છીએ. કેમ? તો યાદ રાખજો, તમે પૃથ્વીનો નકશો આ રીતે તમે આમ જોશો ને તો આ પૃથ્વી પરના મધ્યમાંથી જે પસાર થાય ને એને આપણે શું કહીએ છીએ ખબર? એને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત. એને આપણે શું કહીએ? વિષુવવૃત્ત. તો તમે જુઓ, મોટા ભાગનો પૃથ્વીનો જે વિસ્તાર જે છે ને એ આપણને વિષુવવૃત્તથી ઉપર જમીન વિસ્તાર જોવા મળશે. જેમ કે તમને કહું તો નોર્થ અમેરિકા છે, ગ્રીનલેન્ડ છે, યુરોપ છે, આફ્રિકાનો મોટા ભાગનો વિસ્તાર છે, એશિયાનો મોટા ભાગનો વિસ્તાર છે, બરાબર. આ બધું તમને ઉત્તર ગોળાર્ધમાં જોવા મળે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ખાલી તમને શું જોવા મળે ખબર? એક સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડનો જે વિસ્તાર છે એ. બાકીનું બધું મોટા ભાગે તમને વિષુવવૃત્તની ઉપર જોવા મળશે. એટલે કે વિષુવવૃત્તની ઉપર જમીન વિસ્તાર વધારે છે, વિષુવવૃત્તની નીચે જમીન વિસ્તાર ઓછો છે. તો ઉત્તર ગોળાર્ધની જો તમને વાત કરીએ ને, ઉત્તર ગોળાર્ધ, તો ઉત્તર ગોળાર્ધમાં જમીન વિસ્તાર 39.3% છે અને સમુદ્ર 60.7% છે. તમે કહેશો સાહેબ જમીન વિસ્તાર વધારે છે તો આ કેમ, કઈ સમજાણું નહીં. પણ હું એમ કહું છું તમને કે ઉત્તર ગોળાર્ધ પૃથ્વીનું ઓલ ઓવર જો જોવા જાવ ને, તમે પૃથ્વીનું કુલ ઓલ ઓવર તમે જોવા જાવ ને તો ઉપર જમીન વિસ્તાર વધારે છે, 80% જમીન વિસ્તાર ઉપર છે. હું એમ કહીશ તમને 20% જમીન વિસ્તાર છે નીચે ખાલી. પણ અહીંયા જે આ જે ટકાવારી તમને આપી છે ને એ આ ઉત્તર ગોળાર્ધને 100 માનીને આપી છે કે ઉત્તર ગોળાર્ધની જો તમે 100 માની લ્યો તો એ 100 માંથી 39.3% વિસ્તાર જમીન છે અને બાકીનું 60.7% વિસ્તાર છે ને પાણી છે. ઉત્તર ગોળાર્ધને 100 માનો તો ઉત્તર ગોળાર્ધની અંદર 100 એકર જમીન જો હોય ને, માની લ્યો કે ઉત્તર ગોળાર્ધમાં 100 એકર જમીન છે ફોર એક્ઝામ્પલ તરીકે, તો એમાંથી મીન્સ કે ઉત્તર ગોળાર્ધનું કુલ ક્ષેત્રફળ માની લો કે 100 એકર છે. ઉત્તર ગોળાર્ધનું કુલ ક્ષેત્રફળ 100 એકર છે એવું માની લ્યો તમે, તો એમાંથી 39.3% જમીન છે અને બાકીનું 60.7%, એટલે કે અહીંયા એમ કહીશ કે 39.3% જે છે ને એ જમીન છે. ઉત્તર ગોળાર્ધનું 100 એકર ક્ષેત્રફળ હોય તો ઉત્તર ગોળાર્ધના 100 એકર ક્ષેત્રફળમાં 39.3% જમીન છે, બાકીનું 60.7 જે છે 60.7 એકર જે છે એ પાણી છે. ખાલી ઉત્તર ગોળાર્ધની વાત કરીએ છીએ આપણે. એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં જો તમે વાત કરો તો દક્ષિણ ગોળાર્ધનું જે કુલ ક્ષેત્રફળ છે, દક્ષિણ ગોળાર્ધનું જે કુલ ક્ષેત્રફળ છે ને એમાં પણ એ જ રીતે તમે વિચારો કે 19.1% જમીન છે, બાકી 80.9% પાણી છે. ડન છે? આંકડા સમજાય છે કે ન સમજાતા? આ સમજાઈ ગયું કે નહીં સમજાણું? ફટાફટ કોમેન્ટ કરો. આ કન્સેપ્ટ સમજાણો કે નહીં? ઘણા કહેશે હું કોન્સ્ટેબલ નું પતાવીને આવું ત્યાં હું સિરીઝ ચાલુ રાખજો. એટલે ચાલુ જ છે, મોજ કરો તમે. હવે જ્યાં સુધી પરીક્ષા નો આવે ત્યાં લડી જ લેવાનું થાય છે. હવે મૂકવાનું થતું નથી. ડન? ચાલો અગેન ફટાફટ તમારા માટે જાહેરાત આવી ગઈ છે. ભાઈ શું છે જાહેરાત? તો કે વનપાલ અને વનરક્ષકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ, વનપાલ અને વનરક્ષકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ એક ઓફર આવી રહી છે. ઓફર એ છે કે લાઈવ બેચ, વનપાલ અને વનરક્ષક માટેની લાઈવ બેચની શરૂઆત થઈ રહી છે 1 જૂન 2026. 1 જૂન 2026 થી વનપાલ અને વનરક્ષકની લાઈવ બેચની શરૂઆત થઈ રહી છે અને આ બેચ 1 જૂન થી શરૂઆત થઈ રહી છે. ટાઈમિંગ છે 10 થી 12 નું. એની ફીસ છે 4999. બધા જ વિષયો તમને લાઈવમાં ભણાવવામાં આવશે આપણી વેબ સ્કૂલ લાઈવ એપ્લિકેશન ઉપર. તો એ બેચમાં તમે જોડાઈ શકો છો. 4999 માત્ર કિંમત છે અત્યારે હાલમાં. જો તમે જોડાઈ જાવ છો વહેલી તકે તો ઓફરનો તમને લાભ લઈ શકો છો. આ લાઈવ બેચ છે. પણ જો કોઈને રેકોર્ડેડ કોર્સ લેવો હોય તો રેકોર્ડેડ કોર્સ વાળા માટે લેટેસ્ટ સ્માર્ટ કોડ, નવી એક્ઝામ પેટર્ન મુજબનો સ્માર્ટ કોર્સમાં જેમાં 50% ડિસ્કાઉન્ટ ચાલુ રહ્યું છે. જો તમે જોર લગાવ પ્રોમો કોડ લગાવો છો તો જોર લગાવ પ્રોમો કોડ તમારે જોર લગાવ લગાવી લેવાનો છે. જો પ્રોમો કોડ લગાવો તો તમને 3 મહિના માટે 1250, 6 મહિના માટે 2000 અને 12 મહિના માટે 1 વર્ષ માટે તમને 3250 માં કોર્સ ઉપલબ્ધ થશે. વનપાલ અને વનરક્ષક બંનેની તૈયારી, બધા જ વિષયો સિલેબસ વાઇઝ તમને ત્યાં ભણાવવામાં આવ્યા છે. ચાલો ક્લિયર છે બધાને? કોઈને કઈ ડાઉટ, કોઈને કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન કે કાંઈ પણ તકલીફ હોય
તો પૂછી શકો છો ચાલો ક્લિયર ચલો સમજાઈ ગયું બધાને કોઈને કઈ ડાઉટ યસ લાઈવ કોર્સમાં તમે જોડાઓ કે પછી ઘણા લોકોને કેવું ખબર અમુકને લાઈવ ભણવામાં મજા આવતી હોય અમુકને રેકોર્ડેડ વિડીયો જોવા મજા આવતી હોય તો તમારે અનુકૂળતા તમે જોડાઈ શકો છો જંગલ સફારી સિરીઝમાં આપણે યુટ્યુબમાં ભણાવીએ જ છીએ પણ મેં કીધું કે દરેકની પોતાની આગવી વિશેષતાઓ છે દરેકની પોતાની આગવી મર્યાદાઓ પણ છે સમજાય એટલા માટે તમારી અનુકૂળતા તમે ભાઈ 3 મહિનામાં હું તો એમ માનું કે તમે 3 મહિનાની તૈયારીથી ફોરેસ્ટમાં લાગી ન શકો એવું નથી કહેતો નો જ લાગો તમારી મહેનત ઉપર જાય પણ મને એવું દેખાય ખાલી ટૂંકી 3 મહિનાની તૈયારીથી ન થાય આના માટે તમારે છે ને બહુ આમ લોંગ ટર્મ એટલે કે ઓછામાં ઓછું 6-1 મહિના તમારે પ્રિપેર્ડ રહેવું જોઈએ હું એવું માનું છું પર્સનલી એટલે તમે જો અત્યારથી જ શરૂઆત કરી દો છો તૈયારીની તો તમને બીજા કરતા બેનિફિટ મળે કારણ કે અત્યારે કોમ્પિટિશન અત્યંત વધી રહી છે તમને ખબર છે મારે વધારે કઈ કહેવાની જરૂર નથી એટલે ખાલી વિડીયો જોવાથી મેરિટમાં નહીં કોઈ આવી જાય સમજ્યા હું તો તમને અહીંયાથી ભણાવી દઈશ બાકી એ કન્ટેન્ટને તમારે વાંચવું એ કન્ટેન્ટને પચાવવું એ કન્ટેન્ટનું રિવિઝન કરવું અને એ કન્ટેન્ટને ડિલિવર કરવું બધું તમારા હાથમાં છે સમજાય મારું કામ તો ખાલી અહીંયાથી કન્ટેન્ટ પીરસી અને તમારા સુધી પહોંચાડવાથી પૂરું થાય પછીની બધી જવાબદારી તમારી થાય સમજાય એટલે હું તો અહીંયાથી મારાથી પ્રયત્ન પૂરો કરીશ જ પણ પછી આગળ ઉપર તમારે તમારી રીતે સમજી લેવાનું છે તમારી રીતે જોઈ લેવાનું છે ઓકે હજી પર્યાવરણના ઘટકો આપણે ટોપિક ચાલુ કર્યો છે આ લેક્ચરમાં પહેલો ભાગ હતો પર્યાવરણના ઘટકો પાર્ટ 1 આપણે આટલા ક્વેશ્ચન જોયા આપણે એવો ટાર્ગેટ નહીં હોય લેક્ચરમાં આપણે એવો ટાર્ગેટ નહીં હોય કે આજે આપણે 25 ક્વેશ્ચન જોઈ લેવા આજે આપણે 30 ક્વેશ્ચન જોઈ લેવા 1 કલાકમાં 1000 ક્વેશ્ચન 1000 તો ન થાય 1 કલાકમાં 100 ક્વેશ્ચન જોઈ લેવા એવો કોઈ ટાર્ગેટ આપણે રાખતા જ નથી આપણે એવો કોઈ ટાર્ગેટ બાંધીને ચાલવાનું નથી ભલે 5 જ ક્વેશ્ચન કરાવું એક ટોપિકની અંદર એક લેક્ચરની અંદર 1 કલાકમાં 5 ક્વેશ્ચન કેમ નથી કરાવતો પણ હું પૂરતું કન્ટેન્ટ આપીશ તમને કે એક ક્વેશ્ચન જે કન્ટેન્ટમાંથી જે ટોપિકમાંથી આવ્યો છે ને એ ટોપિક તમને સમજાય છે ડન ચાલો તો આજે આટલે સુધી રાખીએ છીએ હજુ હતું પીપીટી ની અંદર કન્ટેન્ટ પણ આજે આટલે સુધી રાખીએ છીએ 1.5 કલાક જેવું થઈ ગયું છે આપણો ટાર્ગેટ એવો રહેશે કે કલાકથી 1.5 કલાકની વચ્ચેનો આપણો લેક્ચર આપણે કમ્પ્લીટ કરી દઈશું તો આજે આટલે સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ચોક્કસથી તમારા માટે વધુ કન્ટેન્ટ વધુ ક્વેશ્ચન અને વધુ સારી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો પ્રયત્ન કરશું તો વેબ સંકુલ જે પ્રયત્ન તમારા માટે કરી રહ્યું છે તેના માટે તમારા તરફથી તમે શું કરી શકો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો સૌથી મોટો બેનિફિટ થશે અને જેટલા પણ વધુ વિદ્યાર્થીઓને આપણી સાથે તમે જોડશો એટલો મને આનંદ થશે મને ખુશી મળશે અને વધુ કામ કરવાનો વધુ ક્વોલિટીયુક્ત કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડવાની મને પ્રેરણા મળશે તો એના માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓને આપણી સાથે જોડો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડી અને એમની પણ સફળતામાં તમે એક કહેવાય ને કે એક પગથિયું તમે પણ બનો ઓકે ચાલો તો આજે આટલે સુધી રાખીએ છીએ મળીએ છીએ જંગલ સફારી એપિસોડ નંબર 2 પર્યાવરણના ઘટકો પાર્ટ નંબર 2 આવતીકાલે રાત્રે 9:30 વાગે ઓકે ચાલો ખૂબ ખૂબ આભાર ગુડ નાઇટ